આ ત્રીજા સ્નેહ મિલનની અંદર આપણે મળ્યા છીએ સમસ્ત સુદાણી તાળા ત્રાડા પરિવાર કંઈક કરવાના હેતુથી આજે આપણે સ્નેહ મિલનની અંદર મળ્યા છીએ અને આજે કંઈક નવા સંકલ્પો સાથે નવા વર્ષની ઉજવણી સાથે આપણે બધાએ નવા સંકલ્પો લઈને શુભ શરૂઆત કરવી છે આપણા જીવનની અંદર નવા વર્ષના નવા સંકલ્પો આપણે તો આપણી લાઈફ જે કહીએ કે આપણા લાઈફની અંદર આપણે દિન પ્રતિદિન દિવસો તો જતા જ રહે છે પણ આપણે આપણા બાળકોના ભવિષ્ય વિશે પણ વિચારવાનું છે આપણા પરિવાર વિશે પણ વિચારવાનું છે અહીંયા ઉપસ્થિત તમામ મારા ત્રાડા પરિવાર સુદાણી પરિવાર ભાઈ બહેનોને હું લાખ લાખ અભિનંદન સાથે શુભેચ્છા આપું છું કે આપ લોકો સમયસર અહીંયા હાજર થયા છો તે બદલ આપ સૌને અહીંયાથી સુદાણી પરિવાર આપ સૌને હૃદયના ભાવથી અમે આવકારીએ છીએ કારણ કે કાર્યક્રમનું આયોજન ખૂબ સુંદર અને સરસ રીતે થતું હોય પણ એની અંદર જો આપણી સમયસર હાજરી ન હોય ને તો ગમે તેટલું સુંદર ગમે તેટલું મોટું અને ગમે તેટલું ભવ્ય આયોજન હોય એ આયોજનની કોઈ કિંમત નથી હાજરી જો છે સાથ અને સહકાર જો છે જેની પાસે જે શક્તિ છે એ શક્તિ આપણા પરિવારના માટે કામે લગાડશું ને ત્યારે આ પરિવાર ફૂલે અને ફાલે ખેતરની અંદર જ્યારે આપણે બીજ રોપીએ પણ ફક્ત બીજ વાવીએ અને વયા જવાથી કઈ નથી થતું એના માટે ખેતીને ફળદ્રુપ બનાવવી પડે બીજને બરોબર વાવવું પડે એની અંદર ખાતર નાખવું પડે પાણી પાવું પડે સમયસર તો એ જ્યારે છોડ થાય એ તમામ સુદાણી પરિવાર ત્રાડા પરિવાર બધાયનો સાથ અને સહકાર હંમેશા તમે સમયને બરોબર સમજી શક્યા છો એટલે તમે સમયસર આવ્યા છો ખબર છે કે આપણા બાળકને સ્કૂલમાં જવાનું હોય એ સમયે 7 વાગે સવારનું પડશે પણ એના માટે વાલીઓએ હંમેશા જાગૃત થવું પડશે આપણા દાદાઓ હતા સવારમાં વહેલા ઉઠતા એટલા માટે હંમેશા માટે સમયને પ્રાધાન્ય આપો સમયને તાલ મિલાવીને ચાલો એટલે 10 ને 9 વ્યક્તિ હાજર હોય ને 10 ને 10 મુલાકાત જે ડિસ્કસ કરવાની હોય વાતો થઈ જાય અહીંયાથી આપણા પોલિટિક્સ લોકો જાય ધાર્મિક સાધુ સંતો આપણા જે ખૂબ હોય તો હું સમયને પ્રાધાન્ય પહેલા આપું છું એટલા માટે આજે એની અંદર હું છું સાદા કપડાની અંદર કે મારે પણ એક અગવડતા આવેલી છે જેના કારણે નહીતર હું પણ એક પ્રોફેશનલ સારી રીતે સારા શોખ સાથે સ્ટેજ ઉપર જ હોઉં છું પણ આજે અગવડતાના કારણે હું પણ નથી એટલે કદાચ એવું નહીં છે આપણે સમજવાનું કે ભાઈ આ તો લોકલ વ્યક્તિત્વ છે ના પણ આપણે હંમેશાને માટે વ્યક્તિ કોણ છે એ મહત્વનું નથી વ્યક્તિ શું બોલે એમાંથી સારું આપણા ઘરને આપણા પરિવારને આપણા બાળકોને શું યોગ્ય છે એ વાત લઈને જવાનું છે વ્યક્તિ અહીંયા બધા જ બોલવાના છે નાનામાં નાનો બાળકથી માંડીને વયોવૃદ્ધ સુધીના લોકો બોલવાના છે સારી સારી વાતો કરવાના છે બોલે એમાંથી આપણા જીવનને ક્યાં લાગે છે એ આપણે આમાંથી લેવાનું છે કારણ કે બોલવાનું તો બહુ બધું છે જો આપણે અહીંથી 3 કલાક વાતો કરશું તો 3 કલાક વાતોમાં આપણે ડિપ્રેશનમાં આવી જાવ તો એટલા માટે સારી વાત છે આપણા જીવનને ક્યાં ટચ થાય છે એવી વાતો આપણે અહીંયાથી લઈને જવાની છે ઘણા બધા પાસે નવા નવા સજેશનો હોય છે એ સજેશનમાંથી આપણે આપણા પરિવારને કઈ રીતે સપોર્ટ કરી શકીએ હેલ્પ કરી શકીએ આ ભાવના સાથે આજે આપણે આ ત્રીજા સ્નેહ મિલનની અંદર મળ્યા છીએ તો હવે આપણે દીપ પ્રાગટ્ય તરફ જવું છે તો આપણે શુભ ગણપતિ દાદાને વંદના કરવી છે અને દીપ પ્રાગટ્ય તરફ જવું છે તો આપણને ખબર છે કે ભારતીય સંસ્કૃતિની અંદર હંમેશા વિઘ્નહર્તા એવા ગણપતિ દાદાનું આપણે સ્મરણ કરવાનું હોય છે અને એમનું દીપ પ્રાગટ્ય કરવાનું હોય ત્યારે એ દીપ પ્રાગટ્ય એકલા હાથે ન હોય સાથે મળીને કે હું એકલો નથી પણ સાથે છીએ તો એના માટે આપણા આમંત્રણને માન આપી આપણા માનવંતા મહેમાનશ્રીઓને હું દીપ પ્રાગટ્ય માટે વિનંતી કરીશ ગિરધરભાઈ જયરામભાઈ સુદાણી રમેશભાઈ ગોગોભાઈ સુદાણી જમનભાઈ શામજીભાઈ ત્રાડા ઉમંગભાઈ જયંતિભાઈ સુદાણી પંકજભાઈ વજુભાઈ જામકા જેમના નામ બોલવું ઝડપથી સ્ટેજ ઉપર આવતા જશે દીપ પ્રાગટ્ય માટે જયંતિભાઈ રણછોડભાઈ સુદાણી પ્રવીણભાઈ વાલજીભાઈ તાળા સંજયભાઈ દામજીભાઈ તાળા મહેશભાઈ પ્રાગજીભાઈ તાળા મનીષભાઈ કાંજીભાઈ સુદાણી સૌજીભાઈ દેવસિંહભાઈ સુદાણી ઘનશ્યામભાઈ કચરાભાઈ સુદાણી અશ્વિનભાઈ ગોરધનભાઈ સુદાણી આપણા કોઈ પરિવારના સભ્યો નજીકમાં હોય પણ હંમેશા માટે આપણે જે જગ્યાએ આપણને આમંત્રણ મળ્યું તો સવારમાં ન થાય પણ આપણે માંડવે
જો આપણી મહેમાનોની સ્વાગત માટેની પરંપરા છે કે કપાળને માલિપા તિલક જે બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે કરાવે સ્વસ્તિ નો બૃહસ્પતિ દદાતુ આ કપાળની અંદર તિલક ગણપતિ વંદના આપણે કરી દેવાધિદેવ ગણપતિ દાદા એમનું આપણે સ્મરણ કર્યું સુદાણી પરિવાર રાણા પરિવાર આ તમામ ભાઈઓ બહેનો વડીલ માતાઓને એક ફરજ છે કે જ્યારે આપણા રાષ્ટ્રનું દાન થતું હોય ત્યારે આપણે બધાએ ઊભા થઈ સાવધાનની પોઝિશનમાં ઊભા રહી અને રાષ્ટ્રગાનની શરૂઆત કરવી છે તો અહીંયા બેઠેલા આ હોલની અંદર મારી વાતો જ્યાં સુધી સંભળાય છે ત્યાં સુધી અને જ્યારે પણ રાષ્ટ્રગીત ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કળ બંગા વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્ચયે તવ શુભ આશીષ માંગે જનગણ મંગલદાયક જય હે ભારત ભાગ્ય વિધાતા જય હે તો અહીંયા બેઠેલા તમામ ભાઈઓ બહેનો માતાઓ વડીલોને એમ કહું છું કે હંમેશા જ્યારે મહેમાનોનું સન્માન થાય ત્યારે તમારે તાળીઓથી વધાવવાની હું તમને અભિનંદન આપું છું કે સમજણો ઓડિયન્સ હોય ને તો વાત કરવાની ઈચ્છા થાય છે એટલા માટે હંમેશા આપણે જ્યારે દાતાનું સન્માન થાય ત્યારે આપણે એમને તાળીઓથી વધાવશું જયંતિભાઈ રણછોડભાઈ સુતાણી પ્રવીણભાઈ વાલજીભાઈ કાળા સંજયભાઈ નામદેવભાઈ કાળા મહેશભાઈ પ્રાગદેવભાઈ કાળા મનીષભાઈ નાગદેવભાઈ સુતાણી જેથી કરી આપણે આ કાર્યક્રમને આગળ સન્માન તરફ જવું છે તો અહીંયા ઉપસ્થિત તમામ મહેમાનશ્રીઓનો જેમના નામ બોલ્યો છું એ બધા એ ભારતનું ભાગ્ય દાતા છે અને જો એ બાળકને ઉત્સાહ વધારે કરું છું આજે હું તમને રક્તદાન વિશે બે શબ્દ કહીશ રક્તદાન બધા જ દાનોમાં શ્રેષ્ઠ દાન છે તેથી રક્તદાનને મહાદાન કહેવાય છે રક્તદાન કરીને આપણે કોઈનું અમૂલ્ય જીવન બચાવી શકીએ તો તે પુણ્યનું કામ બની જાય છે જ્યારે કોઈ આકસ્મિક દુર્ઘટના બને ત્યારે માનવીના શરીરમાંથી ઘણું જ લોહી નીકળી જાય છે જેના કારણે લોકોનું મૃત્યુ પણ થઈ શકે છે આ સમયે કોઈનો જીવ બચાવવા માટે જો આપણે રક્તદાન કરીએ તો તે લોક કલ્યાણનું કામ બની જાય છે આવી જ રીતે થોડું થોડું રક્તદાન કરીને આપણા ભારત દેશનો મૃત્યુદર આંકડો ઘટાડી શકીએ છીએ દર વર્ષે 29 જૂનના દિવસે વિશ્વ રક્તદાન દિન તરીકે મનાવવામાં આવે છે આપણું એક યુનિટ બ્લડથી આપણે 3 વ્યક્તિની જિંદગી બચાવી શકીએ છીએ આમ રક્તદાન કરીને બીજાને સહાય કરીએ અને અન્ય આરોગ્યને પણ રક્તદાન કરવા જાગૃત કરીએ તો જીવનદાન જય હિન્દ જય ભારત જય સુધી પહોંચવા માટે આ સ્ટેજ સુધી પહોંચવા માટે ખૂબ મહેનત કરવી પડે વાતો કરવાથી નથી થતું નાના બાળકને કહેવામાં આવે ને કે તારે સ્પીચ આપવાની ન બોલી શકે અને સ્ટેજ ઉપર માં સરસ્વતીની કૃપા હોય માતા પિતાના સંસ્કાર હોય ત્યારે આવું સુંદર મજાનું ફૂલડું બાળક છે બોલી શકતું એમના માતા પિતા માટે પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવો કૃષ્ણાબેન વિનંતી इस स्टेज पर પોતાનું સ્થાન લેશે સાથે સાથે દિવેશભાઈ કાંતિભાઈ ત્રાડા કે જેઓ સબ એડિટર કલેક્ટર ઓફિસની અંદર સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લેશે
છે કે આપણી દેશની દીકરી આજે આ પોસ્ટ ઉપર પહોંચી. મારા કરતા તો વધારે તમને ગૌરવ થવું જોઈએ કે આપણા પરિવારની આ દીકરી છે. એમના માટે એક જોરદાર રચવા માટે એમને પરિવારની ઊંઘ કેટલી મળી હશે અને ક્યાં ક્યાં કેટલી અંગવડ પડી છે વ્યક્તિને પૂછે ત્યારે ખબર પડે કે આ પોસ્ટે પહોંચવા માટે એમના જીવનની અંદર કેટલા સંઘર્ષો કર્યા છે. અને જ્યારે જ્યારે સંઘર્ષોની શરૂઆત થાય ને ત્યારે લોકો પણ આપણી વિરુદ્ધમાં બોલવા વાળા હોય પણ કોઈનું ન સાંભળતા મંદન સાથે અભિનંદન આપું છું. સાહેબ એમના માતા પિતાના સંસ્કાર છે, એમનું જે મનોબળ છે, એમની જે પરિવારની વેદના છે, વેદનામાંથી કંઈક નવું સર્જન થતું હોય છે તો એમના માટે ફરીથી એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. અને સાથે સાથે હું એક પણ મારી ભલામણ કરું છું, મારી પર્સનલ છે તમને કે મારી ભત્રીજી પણ પોતે એક એડવોકેટ છે, મારી દીકરી થાય પણ હું જ્યારે ઓફિસમાં જાઉં ને ત્યારે દીકરી તરીકે નથી જતો, હું એમને મેમ કહીને બોલાવું છું. મારા કરતા નાની છે પણ એમને માન અને મર્યાદા મોભો આપણા પરિવારનું એક શોભા કહેવાય. એટલે હંમેશાને માટે જ્યારે જઈએ ત્યારે ઘણીવાર આપણું કેવું વર્તન હોય છે કે આ તો અમારા કરતા નાની, મારા ખોળામાં રમેલી. હા ચોક્કસ તમારી દીકરી જ છે પણ એ દીકરી જ્યારે એના પોસ્ટ ઉપર બેઠા હોય ને ત્યારે અમને માન ગૌરવ સાથે એમની વાત સાથે વાત કરવી. ઘણીવાર આપણે શું થાય ન હોય એવી આપણે વાતો લઈને જાય એ પણ સમજાતા હોય પણ હંમેશાના માટે હું તો એમ કહું એને મળવા જાવ, ખુશીથી મળવા જાવ. કાંઈ પણ જરૂર હોય તો આપણે એમને કંઈક તમે અમને કહેજો, અમે તમારી સાથે છીએ. આવી વાતો લઈને જ આવી જોઈએ પણ આપણે તો ન હોય એવી નકામી કસરત એવી વાતો લઈને જાય કે થોડુંક બેન અમે કંઈક કરો ને. એટલે બેન હું પણ એ ભલામણ કરું જ્યારે તમને પણ ચોક્કસ આપણા પરિવારની એ દીકરી આપણા માટે ખડે પગે છે, રાત કે દિવસ જોયા વગર એ તમારી માટે ફોન વાત કરશે પણ કામ એવા લઈને જાજો એમને પણ શરમાવું ના પડે. તો ખરેખર એમને પણ આપણે અભિનંદન સાથે શુભેચ્છા આપીએ કે તમારો સમય લઈ અને આપશું. પણ સાથે સાથે જેમ બેને વૃક્ષની વાત કરી, નાનકડી એવી દીકરી જે રક્તદાનનું કહીને ગઈ પણ એ રક્તદાનની આજે સૌથી મોટી જરૂરિયાત આપણે સુરતની અંદર વધારે રહેશે. પણ એ ક્યારે રહેશે કે માણસ અને પ્રકૃતિ બદલાશે. માણસ બદલે પછી પ્રકૃતિ બદલે અને પ્રકૃતિ બદલે એટલે માણસનો વિનાશ થાય. એવા વખતે પ્રકૃતિને સંભાળવા માટે વૃક્ષનું જતન કરવું પડે અને એ વૃક્ષના જતન કરવા માટે કરી કે આપણી વૃક્ષો વિશે વાતો લઈ અને આપણી વચ્ચે આવશે તો એ પલ્લવને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ. જય શ્રી કૃષ્ણ. હું આ કાર્યક્રમમાં મારા વિચારો રજૂ કરવા મને તક આપી તે બદલ હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. હું આજે આપની સમક્ષ વૃક્ષની વ્યથા કહેવા માંગુ છું તો શાંતિથી સાંભળો. પુષ્પિતા ફલવંતશ્ચ તર્કદીયમાનવાન વૃક્ષસ્તા તારયંતિ પરત્વજ. જે વ્યક્તિ વૃક્ષને વાવે છે તેને પરલોકમાં પણ વૃક્ષ ઉદ્ધાર કરે છે. આપણા વેદો કહે છે વૃક્ષમાં વાસુદેવ, છોડમાં રણછોડ. એથી આગળ ગીતામાં વિભૂતિયોગ 10મા અધ્યાયમાં 26મા શ્લોકમાં કહે છે અસ્વસ્થમ સર્વ વૃક્ષાણાં. વૃક્ષોમાં પીપળો મારી વિભૂતિ છે એવું ભગવાન કહે છે. પરંતુ આપણે ભગવાનની બનાવેલી સૃષ્ટિ પરથી વૃક્ષને કાપી નાખીએ છીએ. એનો પૃથ્વી પરનો અધિકાર છીનવી લીધો છે. તેથી તે તેની વ્યથા આપણને કહેતો નથી અને બીજા વૃક્ષને તેની વ્યથા કહે છે તેથી કાપી નાખે. તું મંદિરની અંદર છો તેથી બચી જઈશ. મારા ફૂલ નીચે પડ્યા તો સાયકલ કર્યા અને જ્યારે તારા ફૂલ નીચે પડ્યા તો પ્રભુ જીવન ચલાવે. મારી ડાળી જરા પર નમી તો કાપવાનો ડરાવે. તારી ડાળી જરા પર નમી તો ભગવાનની કૃપા થાય. હું જ્યાં ઊભો છું ત્યાં ઓફિસ થશે પરંતુ તારી તો વર્ષો વર્ષ પૂજા થશે. અહીંયા ઓફિસમાં મને કોઈ યાદ નથી. ભાઈ આપણા બધા સાચી હતા તેને કાપી નાખ્યા. હવે બસ એક તું અને હું બંને છીએ. તેમાંથી હવે મારો વાલો છે. તું તો મરી જઈશ પણ ઈચ્છા રાખું છું કે આવતા જન્મે મને કોઈ વ્યક્તિ મંદિર, મસ્જિદ, ગુરુકુલ, આશ્રમ, ગુરુદ્વારમાં વાવે જેથી મને કોઈ કાપી ના શકે. કેટલી મોટી વ્યથા છે ને આપણા માટે દુઃખ સહન કરી તાજ તડકો વેચે છે તોય તરીકમ ઊભું રહે છે. તો આપે છે, ઓક્સિજન આપે છે તો આપણે વૃક્ષ પ્રેમ કરવો જોઈએ ને.
ઓછા વૃક્ષ કપાશે ને વૃક્ષનું લાંબુ આયુષ્ય થશે. એક વાત તો કહેવાની રહે જ ગઈ જે આપણે ભૂલ કરીએ છીએ. મીણબત્તી ઓલવાવીને જન્મદિવસ ઉજવવો એ ભૂલ ક્યારેય નહીં. જીવન પુષ્પ ખીલવાનું છે, ઓલવાવા બુઝાવવા માટે નહીં. તો આપણે અગ્નિ પ્રાગટ્યનો શ્લોક બોલીશું. ઓમ મહાજલાય વિદ્મહે અગ્નિ વચ્ચાય અને તેજસ્વી સુધી આપો. જયતુ ભારત. ભારત ભાગ્ય વિધાતા. તો ભારત ભાગ્ય વિધાતા કોણ? 80 વર્ષના ડોસા હશે? ના. આવા બાળકોને જ્યારે આવા રૂડા સંસ્કારો આપશું ને ત્યારે એ ભારત ભાગ્ય વિધાતા બનશે. અને આવતા ભવિષ્યની ચિંતા આપણને નથી. આપણું બાળક છે છતાં આપણને નથી, પણ આ બાળકને આપણી ચિંતા છે. એટલા માટે આ બાળકને ફરીથી એકવાર જોરદાર તાળીઓથી વધાવો. દુનિયાની જે ટેકનોલોજી એ ટેકનોલોજીનો અમે યુઝ કરીએ છીએ, પણ બેકગ્રાઉન્ડની પાસે પુષ્કળ છે, પણ દવા નહીં હોય. અને એ રોગ એટલે ડિપ્રેશનનો રોગ હશે. અને એ ડિપ્રેશનનો રોગ જ્યારે માણસની અંદર આવશે ને ત્યારે દુનિયાની કોઈ દવા કે દુનિયાની કોઈ તાકાત આપણને બચાવી નહીં શકે. એના માટે પ્રકૃતિ જોશે જોશે અને જોશે. સમુદ્ર પાસેથી, વૃક્ષો પાસેથી, પશુ પક્ષી પ્રાણીઓ આવા પાસેથી જ આપણને કંઈક ને કંઈક રસ્તો મળવાનો છે. એટલા માટે પરિવારની સાથે જોડાયેલા રહ્યો, પરિવારના વ્યક્તિને સંભાળીને સાથે રાખો. ખરેખર આ બાળક માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય અને આપણે એમને પણ ઇનામથી સન્માનિત કરવા છે. એના માટે એના માટે પણ નવા કોઈ વ્યક્તિને તૈયાર આપણે કરવા જોઈએ ને. અત્યારે આપણે 2023 ના જે સહયોગી દાતાશ્રીઓ છે એમના સન્માન કરવાનું છે. તેમાં છે સૌપ્રથમ જયંતિભાઈ રણછોડભાઈ સુદાણી કાનાવડલા, જેમના સન્માન માટે હું બોલાવીશ શૈલેષભાઈને. પ્રવીણભાઈ વાલજીભાઈ તારા તેમજ ચંદ્રેશભાઈ ગંગાસભાઈ તારા જૂના માત્રાવડ. ચંદ્રેશભાઈ તરણાભાઈ તાળા, જેમનું સન્માન કરવા હું મહેશભાઈને બોલાવીશ. દિલીપભાઈ રણછોડભાઈ તાળા, નિલેશભાઈ વલ્લભભાઈ સુદાણી, સંજયભાઈ દામજીભાઈ તાળા, સૌજીભાઈ દેવજીભાઈ સુદાણી, મનીષભાઈ નાગજીભાઈ સુદાણી, જમનભાઈ શામજીભાઈ તાળા, રમેશભાઈ ગોકુલભાઈ સુદાણી, ઘનશ્યામભાઈ કચરાભાઈ સુદાણી, જેઓનું સન્માન કરવા માટે હું મહેશભાઈને બોલાવીશ. જેમના પણ નામ બોલાયા એ દાતાશ્રીઓ જ્યાં પણ હોય સ્ટેજ પર આવશે. સંજયભાઈ કામજીભાઈ ત્રાડા બાલાપર, સૌજીભાઈ દેવસીભાઈ સુદાણી દેદરડા, મનીષભાઈ નાગજીભાઈ સુદાણી કાનાવડલા, જમનભાઈ શામજીભાઈ ત્રાડા મંડોરણા, રમેશભાઈ ગોકુલભાઈ સુદાણી નાનાજી. જેમનું સન્માન કરવા માટે હું પ્રવીણભાઈને વિનંતી કરું છું. પછી રાજેશભાઈ દામજીભાઈ ત્રાડા જામનગર, કનુભાઈ પરસોત્તમભાઈ સુદાણી
કરશે મહેશભાઈ. બાળકોના દાંતની હોસ્પિટલ છે અને હોસ્પિટલ આવેલી છે ઇન્ફિનિટી ટાવર, લાલ દરવાજા. ઓકે, થેન્ક યુ. હવે કાર્યક્રમની ફરજ બજાવી રહ્યા છે અને સાથે જ એમના હસબન્ડ દિવેશભાઈ કાંતિભાઈ ત્રાડા કે જે સબ એડિટર કલેક્ટર ઓફિસની અંદર પોતાની સેવા આપી રહ્યા છે, તેમના સન્માન માટે હું વિનંતી કરીશ દયાબેન તેમજ મહેશભાઈ મોહદરાવાડાને કે તેઓ એમનું સન્માન કરશે. મહેશભાઈ. તાળીઓમાં કોઈ ધીરજ નથી, તો તાળીઓમાં મહેશભાઈ કરશો નહીં. કેટલી કઠિન હોય છે, એમણે કેવી મહેનત કરી ત્યાં સુધી પહોંચવા માટે, એ પણ આપણે એની પાછળ છુપાયેલી એમની મહેનતને પણ જાણવી જોઈએ, એના વિશે પણ વિચારવું જોઈએ. તો હું કૃષ્ણાબેનને વિનંતી કરીશ કે આપણી સમાજની દીકરીઓ માટે ટૂંકમાં થોડો સંદેશ આપશે અને એમનું ભોજન આપશે. ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવું છું છેલ્લા 7 વર્ષથી. પોલીસનો યુનિફોર્મ બધાને જોવામાં તો બહુ સારો લાગે હે ને, પણ નેગેટિવિટી કેટલી છે પોલીસ માટે મગજમાં, બહુ જ હે ને. પોલીસ કીધું એટલે આમ જ ને આમ જ ને આમ જ ને. એકવાર યુનિફોર્મ પહેરીને નોકરી તો કરી જુઓ કેમ થાય છે. કારણે જમવા ના મળે હો, ખાલી જોવાથી સારું ના લાગે, એકવાર કરો ને તો તમને ખ્યાલ આવે કે આ કેમ થાય. અને ઉપરથી બધાની નેગેટિવિટી જે આવે આપણા ઉપર એ તો અલગ જ એમ. બોલવું સારું લાગે, એકવાર તમે કોઈ પણ જગ્યાએ વ્યક્તિને કોઈ પણ નેગેટિવ કહો ને તો એકવાર એ વ્યક્તિની જગ્યાએ તમારી જાતને મૂકી જોવાની કે હું એની જગ્યાએ હોઉં અને કોક મને આવું કહે તો કેવું લાગે, ખરાબ લાગે ને. પણ કઈ નહીં, અમારી તો ફરજ છે 24/7 ભરતી થયા છે તો અમે તો કરવાના છીએ. કદાચ તમે જે કયો એ અમારું કામ છે અમે કરવાના છીએ. હું સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવું છું. અત્યારે ઓનલાઈન ફ્રોડનું બધાને ખબર જ હશે, ઓટીપી થી પૈસા જાય છે ને સોશિયલ મીડિયા હેક થતા હોય છે ને એ બધું બધાને ખબર જ છે. પણ એમાં આપણે આપણા તરફથી કઈ સાવચેતી રાખવી, શું ધ્યાન રાખવું એ મહત્વની વાત છે. આમાંથી મોસ્ટ બધા ફોન પે, ગૂગલ પે ને બધું યુઝ કરતા જ હોય છે. તો કઈ રીતે ટ્રાન્સફર કરીએ ત્યારે પૈસા શું ધ્યાન રાખવું, કેવી રીતે પૈસા આપવા, તમને માઇનર લાગશે. અત્યારે હું અહીંયા સાયબર ક્રાઇમ વિશે કંઈ પણ કહીશ ને તો કોઈને ઇન્ટરેસ્ટ નહીં લાગે, પણ જ્યારે તમે પોતે ભોગ બનશો ને ત્યારે એવું થશે કે તે વખતે સાંભળ્યું હોત તો સારું હતું. ટ્યુશનમાં ગયા છે તો ત્યાંથી અમે અરેસ્ટ કરી લીધા છે કે કોઈ કેસમાં ફસાય, ખરેખર સાચું જશે અને જેટલા પૈસા કહીશે એટલા ટ્રાન્સફર કરી દઈશું. કોઈ પણ વ્યક્તિનો આનો ફોન આવે તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં જાઓ, બે વ્યક્તિને વાત શેર કરો, બન્યો હોય નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને તમે રજૂઆત કરો તમારી અને એની ફરિયાદ નોંધાવો. બીજું એક ફ્રોડ ચાલે છે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ. કદાચ કોઈ ભોગ બન્યા હોય તો ખ્યાલ નથી મને, કારણ કે છેલ્લા વર્ષ દિવસથી ચાલે છે. વોટ્સઅપમાં અને ટ્રેડિંગ કરવા માટે આમાંથી આઈપીઓ ભરતા હશે તો ખબર હશે કે કોઈ દિવસ આઈપીઓ એક દિવસમાં લિસ્ટિંગ ના થાય, 3-4 દિવસ જોઈએ એના માટે. પણ પેલો વ્યક્તિ કેવી લાલચ આપે કે તમે આજે આઈપીઓ ભરશો ને તો કાલે તમને ડબલ થઈ જશે. એટલે તો પછી પેલાને જેવું છે મન મેં લડ્ડુ ફૂટા. પણ તમને એટલો ખ્યાલ આવવો જોઈએ ભાઈ તમે આટલી કાળી મજૂરી કરીને થાકી જાવ છો તો એ 10,000 રૂપિયા પગાર છે. તો પેલું એમાં સૌથી મોટું કારણ છે લાલચ આપણી કે ટૂંક સમયમાં પૈસા ડબલ થઈ જવા. બીજું છે એક લોન વાળું, ઇન્સ્ટન્ટ લોન. તમે તમારી વળગે ધ્યાન નથી આપતા તો ઇન્સ્ટન્ટ લોન વાળા તમને 5 જ મિનિટમાં 5,000 રૂપિયા આપી દે તો એ ફ્રોડ જ છે. પછી એ 5 તમારી પાસેથી 20,000 થી 15,000 રૂપિયા કઢવે, તમારો ફોટો મોર્ફ કરીને તમારા ફેમિલી મેમ્બરને મોકલે, તમારા વાઈફના ફોટો મોર્ફ કરી દે, તમને બ્લેકમેલિંગ કરે. આ બધી વસ્તુ જો થઈ ગઈ હોય સાવચેતી રાખવાની વાત છે. અને જો થઈ ગઈ છે તો ડરવાનું નથી. ડર્યા વગર તમે નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને શેર કરો.
અને બીજું એક યંગ જનરેશનમાં સૌથી વધારે થતું ફ્રોડ ન્યૂડ વિડીયો કોલ, જે અનનોન પર્સનની આપણે રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી લઈએ છીએ ને, એ બંને માટે લાગુ પડે, જેન્ટ્સ ને લેડીઝ. ફેસબુક ને ઇન્સ્ટાગ્રામમાં કોઈ પણની ફોટો ડીપી સારું દેખાયું અને રિક્વેસ્ટ આવી તો એક્સેપ્ટ તો કરવી જ પડે. તો તમને થોડી ખબર છે કે આઈડીમાં જે બી નામ લખ્યું છે સામે એ જ વ્યક્તિ છે એમ. આ હું એક જે બનાવ બની ગયો છે એ કહું છું, રાંદેર વિસ્તારનો છે, 20 વર્ષનો છોકરો. આવી રીતે વિડીયો કોલમાં વાતચીત થઈ, સામેવાળા વ્યક્તિએ રેકોર્ડિંગ કરી લીધો વિડીયો. હવે કે તું મને પૈસા આપ, નહીં તો તારા ફેમિલી મેમ્બરને મોકલી દઉં. હવે એ તો જોબ કરતો તો 10,000 ક્યાંથી પૈસા આવે? અકાઉન્ટમાં હતા એટલે મોકલ્યા 10,000 રૂપિયા. પછી પેલા વ્યક્તિએ વધારે પ્રેશર કર્યું, એણે સુસાઇડ કરી લીધું કે મારા ઘરે ખબર પડશે તો શું થશે. હવે આ વસ્તુ તમારી સાથે જે થવાની હતી એ થઈ ગઈ, તમારી ભૂલ હતી એ થઈ ગઈ, પણ પરિવારને શેર કરવાનું રાખો. તમારા મિત્ર સર્કલને કે પરિવારને નથી કહેતા કોઈ વાંધો નહીં, તમે કોઈ એવો મોટો ક્રાઇમ નથી કરી નાખ્યો, તમે શેર કરશો તો બીજા બે વ્યક્તિ તમને સલાહ આપશે, ભાઈ વાંધો નહીં, થવાનું તો એ થઈ ગયું, હવે આવી રીતે ફરિયાદ કરી દે અથવા આવી રીતે આમ ધ્યાન રાખો. હવે આનાથી આત્મહત્યા કરવાથી એનો પરિવાર જે છે એ કેટલો મેન્ટલી ભાંગી પડ્યો હશે. એમને તો પહેલા ખબર જ નથી કે આવું કઈ હતું ને એને સુસાઇડ કરી છે. તો પછી મહિના દિવસ પછી એમને ખબર પડી કે આવું વસ્તુ હતી એના ફોનમાં, એટલે આ વસ્તુ સુસાઇડ કરી. પછી તો આરોપી બી અરેસ્ટ કર્યા, અમે બધી કાર્યવાહી થઈ, પણ ફેમિલીનું એક સભ્ય તો ગયું ને, એ થોડું પાછું આવી શકે. આ વસ્તુ યંગ જનરેશનમાં, અને એવું નથી કે ભાઈઓ સાથે જ થાય છે, બહેનો સાથે પણ થાય છે. સાયબર ક્રાઇમમાં કોઈ એવું વસ્તુ છે જ નહીં કે આ વસ્તુ ભાઈઓ સાથે જ થાય, આ વસ્તુ બહેનો સાથે જ થાય, બધાની સાથે થઈ શકે. અને મોટા ભાગે ભણેલા લોકો સાથે જ થાય છે. આના કરતા હું એવું કહું 10 ભણેલા સારા. કોઈ પણ નો ફોન આવે શું કે ભાઈ મને નથી ખબર પડતી, ફોન મૂકી દો, કામ પતી ગયું. આગળ કોઈ પ્રશ્ન ના ખબર પડતી હોય તો પેલો કે એવી રીતે કરે, હા ભાઈ તું કેવું એમ કરીશ. અને જે મને કીધું એ રીતે કે ભાઈ અહીંયા સુધી પહોંચવા માટે સંઘર્ષ, સાચું કહું ને તો સંઘર્ષ આમાંથી આ એક જે હું કહું છું એ સત્ય છે. બાકી બધાને તમારી છોકરી નોકરી કરે તો તમને સારું લાગે છે, છોકરાની વહુ ના થવી જોઈએ બહારથી. હવે તમારી છોકરી ભણેલી છે, છોકરાની વહુ ભણેલી છે ને, ભણેલા છે એમને જ નોકરી મળવાની છે બહાર. આમાંથી ઘણા લોકોનો અનુભવ છે ને, પોતે આવું કરતા હશે. હું એમ નથી કહેતી, મેં વાત સાંભળેલી છે, જોયું છે બે ત્રણ જગ્યાએ, પછી કહું છું. તમે ખુદ જ એટલું ભણે, તમારી છોકરી ભણેલી છે ને, સાસરે જાય, અહીંયા નોકરી કરતી હોય, ત્યાં નોકરી કરવાની ના પાડે તો તરત બોલવાનું શરૂ કરે, તમારે સુધરી જવું પડે ને, આમ છે તેમ છે. તો તમારી ઘરે જે દીકરી જે બહુ હોય એ બીજાની દીકરી છે ને, નથી? તમે તમારી છોકરીએ જેટલી મહેનત કરી સામે એટલે એને જ મહેનત કરી છે. તમારા છોકરાએ જે મહેનત કરી છે નોકરી મેળવવા માટે, સામે એને પણ એટલી જ કરી છે. મહેનત તો બધાની સરખી જ હોય, તો પછી કેમ આવું? અને આ આપણા સમાજમાં વધારે છે બીજા સમાજ કરતા. ભણાવવાનું બધાને, પણ નોકરી નહીં એ વાત નહીં કરવાની. બીજા બધા સમાજમાં તમે જોતા હશો તો હસબન્ડ વાઈફ બંને ગવર્મેન્ટ જોબ કરતા હોય છે અથવા પ્રાઇવેટ જોબ કરતા હોય છે, અને ભવિષ્ય મોંઘવારીની મંદી છે તો બંને જોબ કરતા હશે તો તમને ઘરમાં સપોર્ટ રહેશે. હે ને? હા કે ના કોઈ જવાબ નહીં આપે. પોતાના મોઢા બંધ થઈ ગયા, કેમ જવાબ આપવો આમાં? કારણ કે આ તમે બધા ખુદ એમાંથી આજુબાજુમાંથી પસાર થયેલા છો, અથવા પોતે કોઈને ના પાડી છે, તો પોતે ગમે ત્યાંથી જાણેલું છે. મારું તો 100% એવું માનવું છે કે તમારા આજુબાજુમાં જ આવું કે હશે તો જ કોઈ બોલતા કોઈ વધારે પડતો સુધરી ગયો છે. ખરેખર જેટલી આપતી જોઈએ એમાંથી વધારે છૂટછાટ આપી દીધી છે. મારું તો માનવું એવું છે. છોકરીઓ કે છોકરા બંનેની છૂટછાટની હું વાત કરું છું. આમાંથી જે અમારા એજ ગ્રુપમાં હશે એમને ખબર હશે કે ભાઈ નાના હોય ત્યારે ભણતા હોય તો કદાચ કંઈક સ્કૂલમાંથી કંઈક ખીજાના આટલું બધું પરથી ઘરેથી ઉલટાનો માર પડે એ તો અલગથી. અને અત્યારે ઊંધું ચાલે છે. છોકરાને છોકરીને કોઈ કેવું ના જોઈએ, માંગે એટલે બે વસ્તુ હાજર કરી દે બસ. તમે એને વસ્તુની કદર તો કરવા દો કે કેવી રીતે વસ્તુ થાય છે. તમે એને વસ્તુની કદર નહીં કરવા દો તો કેવી રીતે કરશે? અને બીજું છે મેઇન વસ્તુ ફોન.
આપણે જો તો બંધ નહીં કરીએ તો છોકરા તો ક્યાંથી બંધ કરશે? આપણે જ લાંબા થઈએ ભેગો ફોન હાથમાં લઈએ તો છોકરા તો પછી લેવાના જ નહીં, હે ને? વાપરો કોઈ ના નથી. અત્યારનો ડિજિટલ યુગ છે, બધી વસ્તુ ડિજિટલ થઈ ગઈ છે. સમય સાથે આપણે પણ પરિવર્તન લાવવું જરૂરી છે, પણ તમારે એની સાથે સાથે છોકરાને પણ સંભાળવું પડે. હું એટલે કહું છું કારણ કે અમારે ઘણા કિસ્સા એવા આવેલા છે કે 6 થી 7 વર્ષના છોકરાએ પણ 6 લાખ રૂપિયા આપી દીધેલા છે. માનવામાં નહીં આવે વાત. જે પેલી ફ્રી ફાયર ગેમ ને એવું બધું ને, પણ આમાં તમે કોને આરોપી બનાવવા છો? તમારા છોકરાએ જ પૈસા નાખ્યા છે ગેમમાં. એટલે હું કહું છું કે મા બાપનું છોકરા પ્રત્યે ધ્યાન રાખવું એ વધારે જરૂરી છે કે ફોન જોવે છે તો શું જોવે છે, શું કરે છે. અમારે આવું એક કિસ્સોની 2-3 આવેલા છે. 10મું ભણતા છોકરાએ સ્કૂલની કોઈ છોકરીનું ફેક અકાઉન્ટ બનાવીને મેસેજ કર્યા હતા. હવે એનું જીવન જે 10મું ભણતો હતો એ છોકરીનું ખરાબ ને છોકરાનું ખરાબ નહીં. છોકરા ઉપર એફઆઈઆર થશે, કાર્યવાહી થશે. છોકરીનું નામ સમાજમાં બદનામ થયું એ અલગથી. આ સમજણ તમારે એને આપવી પડે કે આ રીતે જવા દો, આવું નહીં કરે આમ તેમ. તો છોકરીના ફેમિલી એવું કીધું બેને કે માફી માંગે, તો કે ના માફી તો નહીં માંગે. બોલો લ્યો, આટલું કરતા કરતા છતાં કે માફી તો નહીં માંગે. હવે મા બાપાનો પક્ષ નહીં છોકરાઓનો, તો પછી છોકરા ભવિષ્યમાં બગડે નહીં તો શું થાય તમે કહો? અને જે રિયાલિટી હકીકત છે કહું છું, અત્યારના સમયમાં તમે કોઈ પણ ફ્રોડ જોઈ લો કે કોઈ પણ ક્રાઇમ જોઈ લો કે કોઈ પણ એફઆઈઆર જોઈ લો, આપણા સમાજના આરોપી હોય જ છે. આ ગ્રાઉન્ડ રિયાલિટી છે. એમાં સાયબર લેવલના ટોટલી ફ્રોડમાં હોય છે. કેમ? ટૂંક સમયમાં પૈસા કમાવા માટે. અને સૌથી વધારે ચાલતું ફ્રોડ છે અકાઉન્ટ ભાડે દેવાનું. કદાચ આમાંથી કોઈને દીધું હોય તો બંધ કરી દેજો. પોતાના સેવિંગ, પોતાના નામનું અકાઉન્ટ તો ખોલાવશે, ઘરમાં પોતાના મમ્મી, બેન, ભાઈ, ભાભી બધાના અકાઉન્ટ ખોલીને બેસી જશે 5000 રૂપિયામાં. એ અકાઉન્ટ અહીંથી ડૂબાઈ જશે, તમારા અકાઉન્ટમાં કરોડો રૂપિયા ટ્રાન્ઝેક્શન થશે, જેલમાં તમે જશો. તમે જે અકાઉન્ટ વેચ્યું છે એ નહીં. કેમ? અકાઉન્ટ તમારા નામનું છે. દિવાળી ઉપર મેં એક કેસ કર્યો છે, 850 સેવિંગ અકાઉન્ટ છે, બધા વરાછાના છે. એક ઘરમાંથી 5-5 વ્યક્તિઓ. છોકરાએ તો અકાઉન્ટ દઈ દીધો હોય, મમ્મી ને બેનને તો ખબર નથી, ખોલાવીને છોકરાને આપી દીધું. છોકરાએ બહાર વેચી દીધું અકાઉન્ટ. એટલે સૌથી તો કદાચ કોકે દઈ દીધું હોય તો લઈ લેજો પાછું. સીધી એક વસ્તુ છે, તમે કોઈનું અકાઉન્ટ વેચી દો તો તમારું 5000 રૂપિયામાં એ વ્યક્તિ એમાં કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન કરે છે, કોના નામે થશે? તમારા નામે. નામ કોનું આવ્યું? તમારું. તો તમે આરોપી બનશો ને કોણ બનશે? અને આ મારું ફોન ઉપર ભાર વધારે કે આપું છું કારણ કે અકાઉન્ટો આ વિસ્તારમાંથી જ વધારે વેચાય છે. મેં કેમ કીધું 7 વર્ષથી સાયબરમાં છું તો મને અનુભવ છે કે અહીંયાથી જ બધી વસ્તુ વધારે આવે છે. ઘણા એવું થતું છે કે આપણા સમાજના છે, આપણા સમાજ વિશે આવું કે છે, પણ રિયાલિટી કહું છું તમને આ બધું જો કરતા હોય ને તો બંધ કરી દેજો. કારણ કે હવે જે આ નવો કાયદો આવ્યો છે એ મુજબ સજાઓને બધામાં વધારો થઈ ગયો છે. જામીન પણ નથી થતો 6-7 મહિના સુધી. પછી કોઈ ના બતાવી શકે. પછી તમે મને ફોન કરો તો હું ના બતાવી શકું. તમે આવી રીતે એક્ટિવિટી કરો ને પછી તમે આશા રાખો કે આ બચાવે તો કેવી રીતે બચાવો તમે કહો? સુરત સિટી પોલીસનું પેજ છે, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટરમાં ફોલો કરજો એને. તમારા માટે છે. એમાં કોઈ પણ નવી એમના ફ્રોડ થતા હોય તો એમાં અમે મૂકીએ છીએ. મેં કેમ કીધું ડિજિટલ અરેસ્ટ છે, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ છે, વીજળીનું બિલ ભરવાવાળું ફ્રોડ છે, કેબીસીનું ફ્રોડ છે, લોટરી ફ્રોડ તો હવે બંધ થઈ ગયું. એ સ્પેશિયલી લેડીઝ માટે છે લોટરી ફ્રોડ. એમને જ મેસેજ આવે વોટ્સએપમાં કે તમને લોટરી લાગી ગઈ છે, એ પૈસાથી આપી જ દે અને ખરેખર લોટરી લાગી જાય એમની નાશ બધી. ફરિયાદ કરવાની છે. ભારત લેવલે આ એક હેલ્પલાઇન નંબર આપણા સરકારે શરૂ કર્યો છે ને, ખૂબ સારી વાત કહેવાય કે 1930 એ ઓલ ઓવર ઇન્ડિયામાં ચાલે. ફોન કરીને ફરિયાદ નોંધાવવાની છે. તમે જેટલું ફાસ્ટમાં ફોન કરશો ઇન્સ્ટન્ટ તમારા પૈસા બ્લોક થઈ જશે અને રિફંડની પ્રોસેસ થશે કોર્ટમાં. તો કોઈ પણ ભોગવવાનું પણ 1930 નો હેલ્પ નંબર શેર કરજો બધા સાથે અને સુરત સિટી પોલીસના પેજને ફોલો કરજો.
છું કે જેમાં તમને અપડેટ મળશે કે કેવા ક્રાઇમ થાય છે. કોઈ પણ સેલિબ્રિટીને ફોલો કરશો તો આવી અપડેટ નહીં મળે, ખરેખર નહીં મળે. એટલે પેજને ફોલો કરવાનું રાખો. થેન્ક યુ. તમને કહી દીધું એક વાર એમને જોરદાર તાળીઓથી વધાવો. કારણ કે નાની સહસ્ત્રના દરિયા કિનારે સુદામા જન્મા હતા. એ પાવન ભૂમિએ પોરબંદરની મેકા ગાંધી હતા. એમ સંસ્કારનું ચિંતન કરી એ મોહન સંતની માતા હતી. અયમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. અમર છે ઇતિહાસમાં. આવી નાની શક્તિને વંદન માટે એક વાર જોરદાર તાળીઓથી વધાવી દો. એમના માતા પિતાને એક ગૌરવની વાત તો એ છે કે આજે સ્ત્રી આપણે હવે આગળ વધો. હું આગળના બેનના કહીશ. ડોક્ટર મહેન્દ્રભાઈ સુદાણી વસાવડ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લેશે. ડોક્ટર મહેન્દ્રભાઈ સુદાણી. કરવા માટે હું રેખાબેન પ્રવીણભાઈ ત્રાણાને વિનંતી કરીશ. સુનીતાબેન જિગ્નેશભાઈ તારા દુધોરાથી. સુદાણીને વિનંતી કરીશ. સ્વરૂપાબેન સુદાણી. સાહેબ, એક નારી શક્તિ આપણે એમ હતું કે બહેનોએ ક્યાં અત્યાર સુધી આપણે જૂના કાળમાં એક વડીલ હોય સસરાને એટલે બહેનોએ ઘૂંટાની અંદર જ રહેવું પડતું હતું. પણ આજે એવો સમય આવ્યો છે કે ખૂબ સારી વાત છે કે આ સમાજે આ રાષ્ટ્રએ આ નારી શક્તિને સ્થાન આપ્યું છે. પણ નારી શક્તિને સ્થાન આપ્યું એનો મતલબ અહીંયા બેઠેલા ઓછી સારું પણ ક્યારેક ક્યારેક ગળું દબાવી દઈએ ને આવું ન થાય. એવા સંસ્કારો આપણને આપી જાય છે. તો હવે પછી આપણે એક નાના બાળકને પણ સાંભળવો છે. પણ બાળક કેવું? સૌર્ય સંદીપભાઈ ત્રાળા એમનો વિનંતી કરીશ કે પોતાની કાઢેલી ભાષાની અંદર વાતો લઈ આવો. કે છોટી દ્રાક્ષ 30 ની કિલો અને દૂધ લેવો ને તો 60 ની કિલો. આપણે એવું છે હું કેમ કે ભેગા નથી તો કિંમત થશે. છૂટા પડ્યા તો મરી ગયા. આ પરિવાર સાથે રહેવાની તાકાત છે ભાઈ. મારે રજામને શીખડાવડાવે 6 વર્ષના નાના બાળકોને 60 વર્ષના મોટા બાળકો સાથે રમવાનું રાખીએ. તે શીખડાવે તો જીવના કોઈને શીખડાવે. વડીલો તે હરતી ફરતી યુનિવર્સિટી છે તેવું શીખડાવે તો જીવના કોઈને શીખડાવે. પરિવાર તમે પપ્પાને હરિદ્વારની જાત્રા ટિકિટ કરાવી દો ને તેમાં મજા નથી. જો તમે હરિદ્વારની જાત્રામાં પપ્પા સાથે એક ક્ષણ તેના બેસીને સંવાદ કરો ને તેમાં બહુ મજા છે. આ સંવાદની સૌથી મોટી જરૂરિયાત છે ભાઈ. સરદાર વલ્લભભાઈ પટેલ એવું કહેતા કે ઘરની વાત ઘરમાં રાખો, સાચું બોલવાની હિંમત રાખો અને કાળજું સિંહનું રાખો. આ કાળજું સિંહનું રાખવા માટે શેરિંગ કેરિંગ અને ડેરિંગ હોય તો આ સિંહનું કાળજું છે. શેરિંગનું બધા પરિવાર સાથે સાંજે બેસીને એક સાથ બેસીને વાતો કરવી. કેરિંગનું મતલબ એકબીજાની કાળજી રાખવી અને ડેરિંગનું મતલબ ખોટી વસ્તુ હોય તે ખોટી વસ્તુને બંધ કરે તો પરિવાર તો સ્વર્ગ બની જાય અને વૃંદાવન જેવી ઘટના ઘટવા લાગે. હું ત્યાં સુધી કહું છું કે જે બાળકને એના પપ્પાની ભીખ મળી છે ને તે આ દુનિયાનો સૌથી ખુશનસીબ બાળક છે. 50 વર્ષની ઉંમર હોય દીકરો ટેન્શનમાં હોય અને 80 વર્ષનો બાપ તેના ઢોકા ઉપર હાથ રાખીને કહે ને કે દીકરા ટેન્શન છે નો હું બેઠો છું તો શબ્દ સાંભળે ને તો દીકરો બાપને શબ્દ તેવડે જગ જીતી ગયા. બાપના બોલી પ્રકાર છે સુખ નથી 5 હોટલમાં, સુખ નથી 5 હોટલમાં, સુખ નથી દારૂની બોટલમાં, સુખ નથી દારૂની બોટલમાં, સુખ નથી રૂપિયાના ટોટલમાં, સુખ નથી રૂપિયાના ટોટલમાં. સાચું સુખ છે માતા પિતાના ગોળામાં. જય શ્રી આ બસોડાને લોકી મસ્તક જાય છે. કામો કી ધારા ધન તણાયે ઘરો ઘર બાપુ જાય છે. બીબી મુખમ જડે અંજની માતા હે અમર છે ઇતિહાસમાં. એમના માતા પિતાને પણ એક જોરદાર તાળીઓ. આવા સંતાનને જ્યારે જન્મ આપે ને ત્યારે એમના માતા પિતાએ પણ
શકે કે દીકરા વ્યસન કરવાથી આવી નુકસાન થાય. તો બાપ જે ન ખાતા પીતા હોય ને તેની વેરી છે. તો આ બાળકને માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય અને એમના માટે આપણે એમને સન્માનિત કરવા માટે હું ઘનશ્યામભાઈ ગજરાભાઈ સુદાણીને વિનંતી કરીશ કે આવો ઘનશ્યામભાઈ કામ લાગશે. કારણ કે આપણે શું કહીએ બાળક કાંઈ પણ કરતો હોય કે તને ન ખબર પડે હેઠો કે તને કામ કરતો હોય ને હા બેટા આમ ન હોય આમ આપણે એમ કઈ ન કરાય તેને કરવું શું કોઈ ત્યાં કઈ આવ્યું નથી. સારામાં સારા મારા પપ્પા એજ્યુકેટેડ હતા પણ એમની હું ભૂલ નથી કહેતો પણ પરિસ્થિતિ એવી હતી કે અમને ક્યાં રસ્તે લઈ જવા એની પાસે માર્ગદર્શન નહોતું એટલે આજે અમે અટવાઈ બેઠા છીએ. પણ મારો અભ્યાસ ઓછામાં વાંચતા લખતા આવડે પણ ભગવાનની માં સરસ્વતીની કૃપા છે. આજની તારીખે હું ડાયમંડમાં કામ કરું પણ છતાંય સારા પુસ્તકોનું વાંચન મારી સાથે સારા વ્યસન વગરના લોકોની સાથે રહું છું. નાનામાં નાના બાળક પાસે પણ એવી અપેક્ષા રાખું કે એની પાસેથી કાંઈક એક ગુણ સારો હોય લો તો આપણને આવડે. પણ આપણે જેવો બે પાવરથી આવે એટલે મને બધું આવડે. અરે આપણા કરતા તો દુનિયા છે જો રંગી તરત રંગી સ્વાર્થ સંગી એકંગી દુનિયાની અંદર આપણા કરતા સારા પૈયા છે. પણ આપણે સમાજને માટે પરિવારને માટે આ રાષ્ટ્રને માટે કામ આવીએ તેથી દુનિયામાં કઈ બીજી તાકાતની જરૂર નથી. અને આવા માટે ઘણા બધા સેવાકીય વ્યક્તિઓ આપણી વચ્ચે છે. મારા પરમ મિત્ર અમારા જયંતિભાઈને પરમ મિત્ર એવા અમારા રાજેશભાઈ રાદડિયા જો આપણા સ્નેહ મિલનમાં એને ખુશી છે એટલે એને અમારા જયંતિભાઈનું આમંત્રણને માન આપીને આપણી વચ્ચે રાજેશભાઈ રાદડિયા આવ્યા છે. આપણે એમને સન્માનિત કરવાનું જયંતિભાઈને વિનંતી કરીશ. આવો રાજેશભાઈનો તમને ટૂંકમાં પરિચય આપી દો તો કે હરે કૃષ્ણ સેવા ગ્રુપ ચલાવે છે. પોતે વિધવા લોકોને જે જરૂરિયાતમંદ વિધવા તો બહુ બધા હોય પણ જરૂરિયાતમંદ જેના ઘરની અંદર ખાવાની જે તકલીફ હોય પરિવાર સાથે હંમેશા જોડાયેલા હોય હંમેશા એમનું યોગદાન હોય છે એવા રાજેશભાઈ રાદડિયાને આપણું આજે દાતાઓને આપણે સન્માન કરીએ. દાતાઓના નામ લિસ્ટ જોઈએ ત્યારે ખબર પડે 11,000 21,000 51,000 લાખ રૂપિયાના દાન અર્પણ કર્યા છે. એના નામના માટે નથી પણ મારો પરિવાર જ્યારે ભેગો થયો છે મારા પરિવારની અંદર કંઈક નવું કરવું છે સાથે મળીને કરવું છે. નહીંતર એકલા તો એની પાસે પૈસા છે કરી શકે છે પણ નહીં. રામના કાર્યની અંદર નાનામાં નાની ખીચકોલી પણ જો કામ આવી ગયું હોય તો આપણે નાનામાં નાની ખીચકોલી જેટલું કામ કરીએ. હું 1100 રૂપિયા 5100 રૂપિયા 5000 રૂપિયા જે મારી યથાશક્તિ છે હું પરિવારને અર્પણ કરીશ. અને એના માટે આપણે પાછળ નામ ખૂબ સરસ મજાનું લિસ્ટ બને છે એની અંદર આપણે નામ નોંધાવીએ. આપણી ધન રાશિ ફૂલ નહીં તો ફૂલની પાંખડિયા પરિવારને અર્પણ કરીએ. નહીંતર આપણે આજે સમાજની અંદર મોટામાં મોટા દુઃખો પ્રોબ્લેમ આવતા જાય એનું કારણ કે આપણે બધું બહારનું જંકશન ફાસ્ટ ફૂડ ખાઈએ છીએ. બાળકે હમણાં વાત કરી ને કે આવું બધું ખાય પીએ એટલે આ પ્રોબ્લેમો થાય છે. તો ઈ પ્રોબ્લેમો ન થાય આપણે આપણા પરિવારની અંદર સાથે મળી સાથે બેસી અને દેશી ખાણા ખાઈએ આવો પણ આપણે પ્રયત્ન કરવો જોઈએ. અને પરિવારના જ્યારે આવા રૂડા કાર્ય થતા હોય ત્યારે આપણી પાસે ધન રાશિ હોય એમાંથી પણ કંઈક ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપણા પરિવારને માટે અર્પણ કરવી પડે. અને આટલો મોટો પરિવાર હોય તો અમારા આગળ બેઠેલા બહેનોએ પણ આગળ આવવું પડે તો પાછળ બેહવાની ખૂબ સુંદર વ્યવસ્થા પણ થાય. અને જોયા નહોતા પણ તમારે અહીંયા સ્નેહ મિલનની અંદર એક વૈજ્ઞાનિક ઈસરોના વૈજ્ઞાનિકો જો અહીંયા બેઠેલા હોય એમનું પણ યોગદાન છે એમને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવો. અને આમાં બેઠેલું બાળક જો આવો ને આવો પરિવાર મળતો રહેશે ને તો આમાંથી પણ ઘણા બધા વૈજ્ઞાનિકો સર્જન થશે. કારણ કે આવા પરિવાર ચલાવવા માટે આપણે પણ યથાશક્તિ યોગદાન આપવું જોશે. આપણે યોગદાન આપશું તો આજે આવતા બાળકને ભવિષ્યમાં કામ આવશે. તો ફૂલ નહીં તો ફૂલની પાંખડી યથાશક્તિ પ્રમાણે આપણે પણ આની અંદર યોગદાન આપતા રહીએ એવી નમ્ર અરજ છે. પાછળ આપણું લિસ્ટ જે લખવાનું છે લખે છે ખૂબ સરસ રીતે. તો હવે પછીનો દોર અમારે જેનિસાબેનને આપણે આપીએ કારણ કે જેનિસાબેન તો આપણો ખજાનો છે પણ એમાં એવું છે હું ત્યારે એને બોલવાનો મોકો જ નથી આપતો. તો એકવાર જેનિસાબેન માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય કે એ દીકરી પણ આપણા પરિવારને માટે એમની વાણી થકી આપણને યોગદાન આપતી રહેલી છે. તો એમને પણ આપણે વિનંતી કરીએ લાવો જેનિસાબેન આપણે તૃતીય સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત છીએ. તો આપણા 2025ના જે દાતાશ્રીઓ છે તેમનું અત્યારે આપણે સન્માનિત કરવાનું છીએ. એમાં 11,111 રૂપિયા આપીને મહેશભાઈ ત્રાગજીભાઈ ત્રાડા ગોલ્ડ ફાઇનાન્સ જેમના વાઇફ દિવ્યાબેન મહેશભાઈ ત્રાડા તેમને હું સ્ટેજ ઉપર આવવા વિનંતી કરીશ.
સૌજીભાઈ તુલસીભાઈ સુદાણી તેમજ તેમના વાઇફ શારદાબેન સૌજીભાઈ સુદાણી, જેમનું સન્માન કરશે પ્રવીણભાઈ વાલજીભાઈ, જે હેલ્થ કોન્સેપ્ટ સાથે સંકલિત છે, જે કન્સલ્ટ કરે છે હેલ્થ માટે, જેઓએ 11,000 રૂપિયાનું યોગદાન આપેલું છે. તેમના સન્માન માટે હું લલિતભાઈ બાબુભાઈ ત્રાળા રાણપુર વાળાને વિનંતી કરીશ. ચંદ્રેશભાઈ ગંગાશભાઈ ત્રાળા, યોગદાન આપેલું છે. તેમના સન્માન માટે હું નિકેશ વિઠ્ઠલભાઈ ત્રાળાને વિનંતી કરીશ. ભરતભાઈ લાખાભાઈ ત્રાળા રાણપુર, વલ્લભભાઈ સુદાણી, જેઓએ 11,000 રૂપિયાનું યોગદાન આપેલું છે સાપર, જેઓનું સન્માન કરશે હિતેશભાઈ. યોગદાન આપેલું છે. મિત્રો, આ સંજયભાઈ રાજીવભાઈ કેટરર્સના સંચાલક છે. દર વર્ષે આપણે એમની રસોઈ જમીએ છીએ અને એ પ્રમાણે જોરદાર તાલીમ. પ્રમુખ છે, તેમજ તેમના વાઇફ રેખાબેન પ્રવીણભાઈ ત્રાળા, જેઓએ 31,000 રૂપિયાનું યોગદાન આપ્યું છે. જોરદાર મહેશભાઈ પ્રવીણભાઈ વધુ ધનવાન બનાવે અને આ ભાતના મિલનમાં એ સતત સારું યોગદાન આપતા રહે. તાળીઓનો ગડગડાટ બંધ ન થવો જોઈએ. જોરદાર તાળી. જયંતિભાઈ રણછોડભાઈ સુદાણી, જે બિલ્ડર છે, તેમજ તેમના વાઇફ વિલાસબેન, જેઓએ 51,000 રૂપિયાનું યોગદાન આપ્યું છે. નરેશભાઈ ગોપાલભાઈ ત્રાળા, સમાજ માટે, પરિવાર માટે, રાષ્ટ્ર માટે જ્યારે એનું વ્યક્તિત્વ છે મોટું હોવા છતાં પડદા પાછળ રહીને કામ કરે ને સાહેબ, એમને આવા સન્માન મળે છે. એમના માટે ફરીથી જોરદાર તાળીઓથી વધાવી લઈએ.
આપણે આમ જોઈએ ને તો એમ લાગે કે ખરેખર ગજબ છે, પણ આ પરિવારની વાત છે. રેણીની દોસ્તી, રેણીનો પરિવાર. તો તમે દરેક લોકો આવ્યા છો ને, તો આ સ્નેહ મિલનનો હેતુ કંઈક ને કંઈક એવો છે કે અહીંયા એકબીજાની સાથે આપણે જોડાઈએ અને એકબીજાને મદદરૂપ થઈ શકે. બરાબર? તો ખાસ લોકોને મળજો. તમારી કોઈ પણ બિઝનેસ, કોઈ પણ પ્રવૃત્તિ હોય તો તમારું અહીંયા તમને દરેક લોકોને એક નાનું ફોર્મ મળશે. એની અંદર તમારી બધી ડિટેલ, વિગત, તમારું કાર્ડ આપો, જેથી કરીને આપણા પરિવારનું એક સમૂહ કેટલા લોકો કયા ધંધા સાથે જોડાયેલા છે એની કંઈ ને કંઈ છાપ દરેક લોકો સુધી પહોંચે. તો આપણે જે રજીસ્ટ્રેશન છે ત્યાં એક તમને પર્ચી મળશે. એની અંદર તમે તમારું નામ, નંબર, ઘણી વખત અમારે તમારા સુધી પહોંચવું હોય તો તમારો કોન્ટેક્ટ ન હોય તો ન પહોંચી શકતા હોય, બની શકે તો ક્ષમા કરજો. પણ શક્ય છે એટલું આપણે જેમ એકબીજાને મદદરૂપ થાય, જેથી કરીને આપણો આ પ્રોગ્રામ બધાનું મિલન સારી રીતે થઈ શકે અને એકબીજાને રિસ્પેક્ટ મળે. બરાબર? અહીંયા જે લોકો આવ્યા છે કંઈ ને કંઈ ક્ષેત્રો સાથે જોડાયેલા છે. બરાબર? જયંતિભાઈની આપણે વાત થઈ તો એક સારા કન્સ્ટ્રક્શન બિઝનેસમાં છે. ખાસ તમે પરિવારના નામથી જશો ને તો મને ખાતરી છે કે એ તમને બને એટલી સવલત કરી આપશે. જયંતિભાઈને પૂછ્યું નથી પણ મેં કહી દીધું છે, તો ભરોસો છે આપણને બધાને. બરાબર? તો દરેક લોકો કંઈ ને કંઈ ક્ષેત્ર સાથે, ઘણા બધા ડોક્ટરો, ઘણા બધા ધંધાની સાથે જોડાયેલા અલગ અલગ ક્ષેત્રોમાંથી બધા લોકો આવે છે અને કંઈ ને કંઈ એકબીજાનો પોતાનો ઓછું પરિવાર છે. તો બીજા લોકો યુઝ કરતા હોય તો આપણો ઉપયોગ કરવો શું વાંધો? ઘરના તો કહેવાય, રાઈટ? તો આનો હેતુ મને મારી દીકરી પૂછી કે પપ્પા સ્નેહ મિલન થાય છે એનો હેતુ શું છે? મેં કીધું એકબીજાને આપણે ઓળખતા નથી ને એટલે આપણે એમ થાય કે આનો હેતુ શું છે. પણ સાચું કહું, જો એકતામાં અનેકતા છે તો ખાસ એકબીજા લોકોના સંપર્કમાં આવો અને એકબીજાના બે લોકોની સાથે એવા સંબંધ બાંધીને જાય કે સુખ દુઃખમાં કામ આવે. ઘણા દિવસથી જોડાયેલો છું તો મેં લગભગ ઘણા બધા લોકોની સાથે રેણીના સંબંધ બાંધ્યા છે. રેણીના સંબંધ, ખાલી રેણીના નહીં. અને એક મારે વાત કેવી છે, હા, એક મેસેજ છે, કોઈ બ્લડ ડોનેટ કરવા માંગતા હોય તો સ્વીટી જજો. હવે એ લોકોનો સમય પૂરો થવા આવ્યો છે અને જલ્દીથી એ લોકોને પછી વિદાય લેવાના છે આપણી વચ્ચેથી. અને જેટલા લોકોએ બ્લડ ડોનેટ કર્યું છે એક વખત એના માટે આપણે જોરદાર તાળી પાડીએ. ખૂબ સરસ. જેનાથી જેવી શક્તિ, જો કોઈ તન, કોઈ રક્ત છે, કોઈ સેવા, બધા જ લોકો કંઈ ને કંઈ જેનાથી બને જેટલું કંઈ ને કંઈ અર્પણ કરે છે. બરાબર? અહીંયા આવેલો દરેક વ્યક્તિ કંઈ ને તો એક વાત મને કહેતા ગર્વ થાય છે કે આ સ્નેહ મિલન આપણું ઘણી વખત બોલવું કહેતા કે ધીમી ગાડી ઓલી ચાલતી હોય. બરાબર? પણ હવે આ રફતાર પકડવાનું છે અને આવતા વર્ષનું સ્નેહ મિલન થવાનું છે. દાતાઓએ ફાઇનલી ક્લીન કરી દીધું છે. તો આવતા વર્ષનું સ્નેહ મિલન પાક્કું છે. મેજોરિટી તારીખ નક્કી થઈ ગઈ છે. તો આ બધા દાતાઓને હિલાવવા માટે જોરદાર તાળી પાડીએ આપણે. ખાસ આપણે આને માણવાનું છે અને એકબીજા સુધી પહોંચવાનું છે. બરાબર? તો સમયનો અભાવ છે, ઘણી બધી વાતો. તંદુરસ્ત રહેજો. અમુક એવી વસ્તુઓનું સેવન ન અને અલગ રીતે અલગ લોકો ઘણા ક્ષેત્રમાં તમને સપોર્ટ થઈ શકશે. હું પણ પોતે હેલ્થના મિશન સાથે જોડાયેલો છું. તમે મને પણ મળી શકો અને ઘણા બધા લોકો અહીંયા આવેલા છે દરેક ક્ષેત્રમાં. બરાબર? તો સમયનો અભાવ છે તો આગળના પ્રોગ્રામ પર આપણે વધીએ અને બધા લોકો માટે આપણે દિલથી તાળીઓ પાડીશું. તાળી પાડવા છે કે જો આવતા વર્ષનું સ્નેહ મિલન તમારું અત્યારે નક્કી કરી દેતા હોય તો મારા તરફથી એમનું જે ફાર્મ છે રસકાણા પાસે સૌરાષ્ટ્ર ટાઉનશીપની સામે રાધિકા વિલેજ, એ આપણને વિના મૂલ્યે આપણા સ્નેહ મિલન માટે પૂરું પાડે છે. એકવાર જોરદાર નામ લેવાય છે. એમને સિંગલ આવવાનું છે કેમ કે સમયની થોડી મર્યાદા. વીર હરમતિયા જેઓએ 5100 રૂપિયાનું યોગદાન આપ્યું છે, જેમના સન્માન માટે હું કલ્પેશભાઈ રણછોડભાઈ સુદાણીને વિનંતી, જેઓના સન્માન માટે હું જમનભાઈ મોહનભાઈ સુદાણીને વિનંતી કરીશ. મહેશભાઈ હંસરાજભાઈ સુદાણી ખટિયા,
જેમના સન્માન માટે રમેશભાઈ સૌદાસભાઈ કાળા, રાજીભાઈ કાળા ખટિયા, જેમના સન્માન માટે હું સાગર વિનુભાઈ કાળાને રાજીભાઈ કાળાને વિનંતી કરું છું. આકાશભાઈ રમેશભાઈ કાળા, મોહનભાઈ જાદવભાઈ કાળા ખટિયા. જેમના સન્માન માટે હું રેખાબેન પ્રવીણભાઈ કાળાને જેમના સન્માન માટે હું જેમિશાબેન અંકિતભાઈ સુદાણીને વિનંતી કરું છું. પણ આપણે ઉત્સાહ સાથે તાળી વગાડી અને એનું દિલથી સ્વાગત કરીએ. એનું કારણ છે આપણે જલસા કરી છે અને એ લોકો કઈ ને કઈ ઘણી બધી સમસ્યાઓ સાથે ત્યાં એની સેવા આપે છે. બરાબર? તો રસાયણ વિભાગમાં દરેક લોકો સેવા કરે છે, દરેક લોકો સ્ટેજ પર આવે એના માટે મસ્ત મજાનું એને સન્માન માટે એના માટે ટ્રોફી પણ અમે એક આયોજન કરી છે. તો દરેક લોકો સ્ટેજ પર આવે. આપણી નાનીઓ પોતાના સાહેબ આ પરિવાર માટે નુકસાન આપે છે. ધનથી મનથી અને ધનથી આ લોકોને કેવો સેવા કરે એ ભગવાન પાસે પ્રાર્થના કરો, માંગણી કરો અને ભગવાનને નિસ્વાર્થ માનવી ભગવાન પણ માન્ય રાખે છે. આપણે ભગવાન એટલી કહીને તાકાત આપે કે આનાથી પણ કઈ નથી કે આવતા વર્ષની અંદર આપણે તો ફાર્મ બેઠું છે તો એના માટે જોરદાર તાળીઓથી સન્માનિત કરીએ. આપણે જોરદાર તાળીઓથી સન્માનિત કરીએ. દામજીભાઈ ભનજીભાઈ રોડિયા તરફથી 1500 રૂપિયાનું, વિઠ્ઠલભાઈ ભનજીભાઈ કાળા બગદરા સમ્રાટ સોસાયટી તરફથી 1100 રૂપિયાનું દાન આવે છે. હિતાર્થ હરેશભાઈ કાળા જેતપુર તરફથી 1100 રૂપિયાનું દાન આવે છે. રાજેશભાઈ ધનજીભાઈ કાળા મોટા ભાડુકિયા તરફથી 2000 રૂપિયા જોઈએ. હિતેશભાઈ દેવજીભાઈ કાળા સરોદર તરફથી 2100 રૂપિયાનું દાન આવે છે. મનીષભાઈ બાબુભાઈ સુદાણી સાપર તરફથી 2100 રૂપિયાનું દાન આવે છે. લલિતભાઈ બાબુભાઈ કાળા રાણપુર તરફથી 1100 રૂપિયાનું દાન આવે છે. રમેશભાઈ સૌદાસભાઈ કાળા ગુંદોરાજી તરફથી 2500 રૂપિયાનું દાન આવે છે. ડોક્ટર ધીરજભાઈ અંબાભાઈ કાળા મમતા પાર્ક બગસરાવાડા તરફથી 2100 રૂપિયાનું દાન આવે છે. બ્રિજેશભાઈ મનસુખભાઈ કાળા વાલક પાટિયા રાજપરાવાડા તરફથી 1100 રૂપિયાનું દાન આવે છે. ગિરધરભાઈ ગજુભાઈ કાળા નવાગામ તરફથી 1100 રૂપિયાનું દાન આવે છે. તમામ દાતાશ્રીઓ આપણે સાહિત્યમાં એમ કહે છે કે તરણ તૈયા વરણ વૈયા વાલા ગયા વિદેશ અવસર સુક્યા બેહુલા પછી વરહી નહું છે. એ અવસરને રૂડું લાગે. આ સ્નેહ મિલનની અંદર આપણો પરિવાર મળ્યો હોય ત્યારે 51000 11000 જે લખાવો ને આ અવસર કહેવાય. એટલે અવસરને રૂડું લાગે. પછી કદાચ તમને એવું થાય પણ ખિસ્સામાં હાથ જ ન જાય તો એ કામનું નથી. પરિવાર માટે જે લાગણી હોય હૈયાના હિતના કાગળે બંધાયેલા હોય માટે આપણા સાહિત્યકારો કહે છે ને કે તારો કે તેજ મેં ચંદ્ર સુપે નહીં સૂર્ય સુપે નહીં બાદલ સાયો હરણે સંજોગ જપુત સુપે નહીં દાતા સુપે નહીં મંગલ આયો સંચર નાર કેને ન સુપે નહીં પ્રીત સુપે નહીં પીઠ દિખાયો કવિ ગંગ કહે સુનો સાહ અકબર કર્મ સુપે નહીં બપુત લગાયો. કારણ કે દાદાની લોહીમાં હોય કહેવાય છે કે ભૂગે અને કોઈ ન ભૂગે. જો અમારી પાસે એને લખવાનું પાકું નથી કર્યું પણ છતાં અંદરથી વિકાસ કરે કારણ કે એવો પરિવાર મળ્યો છે અને વાહે જો જે હમણાં હોય આપણે આ જગ્યા છે થોડા લઈ આવજો. ખૂબ
ત્યાર પછી ઓમ સાંઈ ફોટો આપણા જે કાચના કેમેરાની અંદર આપણને કંડારતા રહેલા છે. આજીવન આપણી સ્મૃતિ જે યાદ રાખે છે એવા ઓમ સાંઈ ફોટો અશોકભાઈ, હવે હું તમને કહી દઉં, મારા લગ્ન થાય તેથી હું તમને ઓર્ડર તો તમને જ આપે, કારણ કે ફોટોગ્રાફી એટલી ધીરજથી કરે, ખૂબ સરસ. એમના માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. ત્યાર પછી રુદ્ર ફોટો જે વિડિયોગ્રાફી કરે, ખૂબ સુંદર મજાની, આપણને બધાને અઠવાડિયે 2-3 દિવસ પછી મોકલી આપશે એવા અમારે નિલેશભાઈ, એમને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવી દો. ત્યાર પછી બ્લડ બેંકની અંદર જે લોક સમર્પણ રક્તદાન કેન્દ્રની અંદર જે સેવા આપેલા આપણી ટીમ છે એમને પણ એકવાર જોરદાર તાળીઓથી આપી દો, કારણ કે આંકડો મારી પાસે આવ્યો નથી પણ ત્યાં જોઈ આવો 45 સુધી તો પહોંચી જ ગયો છે. અને મારો સંકલ્પ એવો છે 51 તો થઈ જાય એટલે મને કહેજો, પછી આપણે પાછો સંકલ્પ વધારશું, કારણ કે એક લોહીનું ટીપું કોઈની જિંદગી બસે આપણો એવો પ્રયત્ન કરો. દુનિયાની બધી વસ્તુ તમને માર્કેટમાં મળી શકશે પણ લોહી માર્કેટમાં નહીં મળે. એના માટે કુદરતના ખોળે જવું પડે. આજે તો કોઈને લોહી આપશું તો કોઈની જિંદગી બસવાની છે, એટલા માટે વધુમાં વધુ આપણે બ્લડ ડોનેટ કરીએ એવી સૌ પાસે અપેક્ષા. સાથે સાથે આપણા પરિવારની અંદર ફૂલ નહીં તો ફૂલની માંગણી યથાશક્તિ આપણે આપીએ એવી પણ એક મારી નમ્ર અરજ છે, કારણ કે આવા સુંદર મજાના રૂડા કાર્ય કરવા છે તો આની અંદર ખૂબ ખર્ચા થતા હોય છે, પણ આપણા દાતાઓ પણ એમ ખંભો મિલાવી યુવાને ને સાથે રાખી અને ખૂબ સુંદર મજાનું આવું કાર્ય કરતા રહેલા છે. તો તમામને સ્ટેજ ઉપર આવી સન્માન સ્વીકારશે. બ્લડ આપણું ઓલા ભાઈઓ આપણે સેવા કરતા જે વિદ્યાર્થીઓ હતા આ તો ફેસબુક માર્કેટમાં કારોબાર તે હતો. ધૂળ જરા કરીએ ત્યારે ગામડાની અંદર આપણે જૂના કાળમાં એમ કહેતા કે દિવાળીએ આખા વરામાં આપણે કપડાં કાઢવાનો હોય. આ મારી માવડીઓ બેઠી એટલે ખબર હશે કે આપણે કપડાં કાઢતા આખા વરામાં દિવાળીએ ધૂળ જરા કરીએ ત્યારે એમાં બધી બહેનો હું બરોબર અહીંથી દેહામાંથી સુરતથી ગામડે ગયો ને ખેલો લઈને જતો હતા, બધી માવડીઓ મોટા ટોપલા માથે માટલા લઈને જાતા. મેં માવડીઓને પૂછ્યો, એ બેના તમે શું લઈ જાવ છો? કે આ જો ને આખા વરાનો અમારા ઘરનો જે કકળાટ હોય ને નાખી આવીને આવતા કાલે 9 વરા બેહે છે. એટલે મેં કીધું બહુ સારું. પણ મેં કીધું તમારે તો કે ઉંમર છે, આ મોટું બધું માટલું લઈને ક્યાં ઉભ્યા? મને કે કકળાટ છે. મેં કીધું એમ આટલો બધો કકળાટ ન હોય. એ કે હા ભાઈ, મેં કીધું હેઠો ઉતારો, નહોતા ઉતારતા. એટલે મેં કીધું બેન હું સુરત થી ટ્રેન આવ્યો, મારે આ કકળાટ હું ગામડામાં રહ્યો ને જોઉં છે. પરાઈને માટલું ઉતાર્યું તો અંદર હાહુ બેઠા હતા. આખા મોટા મોટો કકળાટ. એટલે હાસી મજાક છે. એટલે આપણે એક નોર્મલી વાત, મતલબમાં જૂના કાળની અંદર આપણા જે વડીલો આપણને સલાહ સૂચન આપતા ને એ બહુ સારું હતું કે સાયે કાયો શિરામણ કીડીએ કાયો હોતો, હા હોતો કયું હોવ ન કરે. આમાં કોનો કરતા પહેલા બાર જતા પહેલા બાને દાદાને વડીલને પૂછો, બા હું જાઉં છું. ઘણી વખત આપણને વડીલો એવા સંકેત આપે, ભાઈ બેટા નથી જવું તો ઊભા રહી જાવ. આપણે બધી નવી ટેકનોલોજીમાં ચાલ્યા, હું એક મારો એક બસ પછી પૂરું છે. વચ્ચે એટલે કે આપણે સીધો સોપડ દલસુખભાઈ એક મિનિટ સન્માન કાર્યક્રમ બાકી છે અમારો, તો અમારો આગ્રહ છે કે તમે થોડો સમય આપશો છો અમને. બ્લડ બેંકની અંદર અત્યારે આપણા સુધારણી પરિવાર તરફથી 49 યુનિટનું દાન થઈ ચૂક્યું છે. એકવાર જોરદાર તાળી. બે વ્યક્તિ જો રક્તદાન કરી દેશે તો આપણો આંકડો 51 પહોંચી જશે. હાથ ઊંચા કરો, કોણ જોવા માટે તૈયાર છે? 49 બોટલ થઈ ગઈ છે, 2 બાકી છે. બોટલ પૂર્ણ કરીશું ઝડપથી. ઓકે, સરસ, ખૂબ સરસ. 52 થઈ ગઈ. ચલો ખૂબ જોરદાર તાળીઓ કનેક્ટર આપણા પરિવારના સભ્ય માટે. ખંડણી રહ્યા છે, ખૂબ સરસ મજાના ડાન્સ તૈયાર કરીને આવ્યા છે.
मेरी मैं तुमको ना छूने दूंगी जान को चाहे चलनी कर दो बाल को ना छूने दूंगी छू के देखो दिल मेरा तुम्हें दिल में अपने कर लूंगी पर छेड़ के देखो तुम मुझको मैं तुमको नहीं छोड़ूंगी मैं तुमको नहीं छोड़ूंगी तुमको नहीं छोड़ूंगी ભવ્ય કાર્યક્રમ આપણી પાસે હવે પછી એ તો બહુ જોરદાર કાર્યક્રમો છે જેમ જેમ મોટું થશે કાર્યક્રમ જોરદાર આવતા થશે હવે પછી એ પોતે પોતાની કારીગરી ભાષાની અંદર એ વાતો કરવાની છે તો આવો શ્રીબેનને એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ અહીંયા બેઠેલા તમામ ભાઈઓ બહેનોને એકવાર નમ્ર જોરદાર તાળીઓથી दक्षिण यत् भारत नाम भारत एव संतति उत्तर में हिमालय दक्षिण में समुद्र ऐसा भारत में हम रहने वाले हम सब भारतीय रहते हैं। नमस्कार, जय श्री कृष्ण। तीसरे सेमिनार में आए हुए मंचस्थ मेहमानों, महानुभावों, वडीलों, अतिथि, प्रमुख श्री, उप प्रमुख श्री, कमेटी और यहाँ उपस्थित सभी जनों को तालाश्री का स्नेहपूर्ण वंदन। आज मैं राष्ट्रभक्ति और धर्म के बारे में अपने विचार अभिव्यक्त करने यहाँ उपस्थित। वैदिक प्रार्थना। ओम मा ब्रह्मण ब्राह्मणो ब्रह्मवर्चसी जायतम आस्मिन् राष्ट्रे राज्यन्य ऐश्वर्य सुरो महारथो जायतम डोंगरे धेनु वधानुमाननु शक्तहि उरत्रे योक्षा जिषु रथेष्ठा सभयो युवाश्च यजमानश्रीनो जायतम। हमारे राष्ट्र में वेदाध्ययन संपन्न हर वर्ग करने वाला वेद तीव्र शक्तिशाली अश्व नगर समाज की रक्षा करने वाली वीरांगना और राष्ट्र के पुरुषों को विजयशाली और सभा में कुशल ऐसा सूरवीर पुत्र उत्पन्न हो। कितनी दिव्य प्रार्थना है। हमारे राष्ट्र में कैसे कैसे महान लोग रहते थे। आपने देखा ही है कि जब महाभारत का युद्ध होने वाला था तो वो युद्ध धर्म युद्ध था, फिर भी अर्जुन लड़खड़ा गया, छिदंती मोमोदातानी ने पर बैठ गया पर इससे आगे नैनम छिदंती शस्त्राणी नैनम दहती पावक। आत्मा ने शस्ત્રો છેદી શકતો નથી, અગ્નિ બાળી શકતો નથી, પવન સૂકવી શકતો નથી અને પાણી હલાવી શકતો નથી। मैं पूछती हूँ, अर्जुन को क्या युद्ध के समय गीता ज्ञान देना जरूरी था? अर्जुन के पास शास्त्र ज्ञान तो था ही जो गुरु द्रोण ने दिया था, किंतु वो पर्याप्त नहीं था। हमारी संस्कृति शस्त्र और शास्त्र दोनों की है। शस्त्र हमें धर्म की रक्षा करना सिखाता है और शास्त्र हमें धर्म का आचरण करना सिखाता है। धर्मो रक्षति रक्षिता, लेकिन हमने तो शस्त्र और शास्त्र दोनों को ही छोड़ दिए हैं। शस्त्र तो बहुत दूर की बात है, हम हमारे बच्चों को इतिहास भी नहीं पढ़ाते, गीता रामायण नहीं सुनाते, पुराणों ग्रंथों क्या है पता ही नहीं है। दूसरे मजहब के लोगों को देखो, बच्चे पैदा होने के 3 साल बाद ही नमाज कुरान पढ़ाते, बाइबल सिखाते, लेकिन हम गीता नहीं पढ़ाते। क्यों? क्योंकि अर्जुन के लिए थी। लेकिन मैं कहती हूँ गीता ने तो अर्जुन को निमित्त बनाया था, गीता हमारे लिए भी है। गीता पढ़ना बहुत आवश्यक है। भगवान स्वयं कहते हैं ना, तदानीतावि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहं परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। धर्म की हानि, अधर्म की वृद्धि और पापियों के विनाश के लिए मैं प्रकट होता हूँ। अर्जुन ने राष्ट्र के लिए शस्त्र उठाए। धर्म का युद्ध था, राष्ट्र निर्माण की बात थी। राष्ट्र कोई वेशभूषा से नहीं बनता, जहाँ भाव प्रेम दिखाई दे वहाँ राष्ट्र निर्माण होगा।
आज देखो भारत को, अगर विश्व गुरु बनना है तो ऐसे ही बन जाएगा क्या? राष्ट्रभक्ति आखिर क्या है? देशभक्ति का मूल हमारे कार्य में है। हमारे देश में बहुत शहीद हो गए हैं जिन्होंने देशभक्ति की संज्ञा दी है। स्वतंत्र वीर सावरकर कहते हैं, देव और देही के बीच में देश आता है और हम सब देश को समर्पित होने की भावना रखते हैं। हमारे देश में बहुत प्रगति हो रही है। आज हम यहाँ उपस्थित थे एक विचार के लिए, एकजुट बने। इसके पीछे कार्यकर्ताओं ने कितनी मेहनत की है, ये भी देशभक्ति ही है। एक तनख्वाह भी नहीं मिलने वाला, फिर भी समय का बलिदान दिया है, ये भी समर्पित की भावना ही है। यही है देशभक्ति। हमें हमारी इसी देशभक्ति को देश शक्ति में परिवर्तित करना है, क्योंकि यही देश शक्ति हमें राष्ट्र के उत्थान के लिए ले जाएगी। राष्ट्रभक्ति की बात है तो मैं बताओ, क्या आप शिवाजी को जानते हो, जो जिजामाता ने राष्ट्र के लिए मां जगदम्बा के पास पुत्र मांगा था और राष्ट्र को सौंप दिया था? ऐसे ही नहीं बनता क्या? चल रहा था तो राणा जंगलों में भटक रहा था, घास की रोटी बनाकर खा रहा था, अकबर के तलवे नहीं चाट रहा था। जब वो घास की रोटी बनाकर खा रहे थे, वो भी कभी कभी मिलावा कर ले जाता था। 14 साल की राणा की बेटी 3 दिनों से भूखी मर गई, लेकिन राणा ने कभी पशु का शिकार कर मांस नहीं खाया। क्यों? क्या जंगलों में मांस की कमी थी? नहीं थी ना, फिर भी नहीं खाया। आज ईमानदारी से बोलो कि हम हिंदू हैं। आज ऐसी कौन सी परिस्थिति आ गई कि हमें मांस खाना पड़ रहा है? बट हमारे युवा वर्ग को भड़काया जा रहा है। बड़े बड़े लोग भी टीवी पर एडवर्टाइज करते हैं, संडे हो या मंडे, रोज खाओ वनडे। षड्यंत्र है षड्यंत्र। आदरे खोखले करने के लिए आदरे सड़ जाएंगे, फिर होगी राष्ट्र की भक्ति? नहीं होगी, अपनी भी नहीं होगी। राष्ट्र की तो बहुत दूर की बात है। हाँ, बात चल रही थी अर्जुन की। ये भगवान योगी राज श्री कृष्ण ने कहा, कर्मण्येवाधिकार से कर्म कर, श्रेयांश धर्म विगुणा, और धर्म की रक्षा के लिए लड़। लेकिन हमें क्या पढ़ाया जाता है? हिंदू, मुस्लिम, ईसाई, पारसी, यहूदी, सिख, ये धर्म है। लेकिन ये धर्म नहीं है, ये मत है। धर्म एक ही है, हिंदू धर्म। धर्म शब्द संस्कृत का है। जितना संस्कृत ने धर्म का अर्थ बताया है, उतना किसी भाषा में समझ में नहीं आएगा। लेकिन हम संस्कृत पढ़ते नहीं है, गुजराती हमको पसंद नहीं है और हिंदी हमको अच्छी तरह से आती नहीं है। मैकॉले ने हमारे गुरुकुल तपोवन को बर्बाद कर दिया, हमारी भारतीय शिक्षा पद्धति का नाश कर दिया। हमने हमारी संस्कृति छोड़ दी। मातेव कृष्णामि धर्म माते पितेवश, धर्म श्रीमती बंधुवत। धर्म माता की तरह पुष्ट करता है, पिता की तरह रक्षण करता है और मित्र की तरह खुशी देता है। धर्म यानी धारण करना, और धारण करने योग्य क्या है? आचार परमो धर्म। जिनका आचरण ही नहीं है, उन्हें वेद भी पवित्र नहीं कर सकता। अगर धर्म को जानना है तो आचरण से मनु महाराज ने कहा है, हृदिक्षमातमोस्तेवं शौचम इंद्रिय निग्रहम निर्विद्या सततं क्रोधो दशकम धर्म लक्षणम। धर्म के 10 लक्षण हैं। 10 लक्षणों को धारण करना यानी आचरण। विद्यां ददाति विनयं, विनयां ददाति पात्रतां, पात्रतां धर्माप्नोति, गुणात् धर्म ततः सुखम्। विद्या विनय देती है, विनय से पात्रता, पात्रता से धन, धन से धर्म, धर्म से क्या प्राप्त होगा? सुख। सुखस्य मूलम धर्म। आपको होगा कि धर्म की क्या आवश्यकता है, लेकिन मैं कहती हूँ सुखस्य मूलम धर्म। धर्म सुख देता है। अगर अरे व्यास जी महाराज की बात मानी होती तो ये तो धर्म ततो जय, जहाँ धर्म है वहाँ विजय है। यत्र योगेश्वर कृष्ण यत्र मातो धनुधर तत्र श्री विजय बुद्धि ध्रुवानिति मति गोम। हेतु जय प्रमुख श्री अवधि याद कराવી તો થેન્ક યુ બેટા। તો પેલા લોકો ઓળખે છે કે આ સ્નેહ મિલન જે થાય છે એના પ્રમુખ શ્રી કોણ છે? બહુ બધા ઓછા લોકો ઓળખે છે, રાઈટ? તો હું ધ્યાન દોરીશ કે આપણો ભોગ છે, થાળો છે, તમે તમારી સમય કાઢીને શક્તિઓ આપો છો, તો આપણા પ્રમુખ મને ના પડે કે અમારે સન્માન નહીં કરવું, પણ આપણે એક વખત એના માટે તાળીઓ તો પાડી શકીએ ને। તો આપણા પ્રમુખ તરીકે જે ખરેખર પરિવારને એક સારી રાહ પર દોરે છે, તો પ્રવીણભાઈ
ખટિયાના નિવાસી એક વખત એના માટે આપણે જોરદાર તાળી પાડીએ ઉભા થઈને કે આ સાંભળવું તેને જ પડે, બરાબર? તો તમે પ્રમુખ છો તો પ્રવીણભાઈ માટે જોરદાર તાળી કે તમે એક ખાસ ધ્યાન એટલે દોરું છું કે જ્યારે આ વ્યક્તિ તમને મળે તો તમને યાદ રહે કે આપણા કુટુંબના પ્રમુખ શ્રી છે અને આ જયંતિભાઈ એ ઉપપ્રમુખ તરીકે એને ફરજ લીધી કે જો તમે પ્રમુખ થતા હો તો હું તમારી સાથે ઉભો રહીશ ઉપપ્રમુખ તરીકે. કોઈ રાજી નતા, સમજો હું કહું છું એને ઉપપ્રમુખ. અને આની સાથે લોકો માછલા ધોવે, બરાબર? તો ખજાનસી તરીકેનું બિરુદ લીધું છે મહેશભાઈ. એક વખત મહેશભાઈ તમે પણ આવો, એના માટે તાળી પાડીએ. હું સાચું કહું, આ બધામાં અઘરામાં અઘરું કામ નહીં તો એ છે. આ લોકો એના કામ ધંધાને, મને ખબર છે છેલ્લા 15 દિવસ એના પોતાના કામ ધંધા ભૂલી ગયા છે, સમય કાઢીને, બરાબર? તો મને ખૂબ ગમ્યું આવી જવાબદારીઓ લીધી અને આગળના પ્રોગ્રામને જોઈએ. પણ મારી એક એવી ઈચ્છા છે કે તમે લોકો શાંતિથી સાંભળો છો ને તમને કોઈને ભાગ નહીં પડ્યો. કેટલા લોકોને ગરબા રમવા છે? પાછા ઉપર આપણે ગરબા ચાલુ કરીશું, એન્જોય કરીશું, રાઈટ? તો હવે પ્રોગ્રામ પરિવાર તરફથી 2100 રૂપિયા, મુકેશભાઈ ગોરધનભાઈ કરાણા હરસિદ્ધિ ટ્રેડિંગ વાળા તરફથી 1100 રૂપિયા, વેનુભાઈ રાણાભાઈ સુદાણી સાપરવાળા તરફથી 1100 રૂપિયા, દિવ્યેશભાઈ કાંતિભાઈ કરાણા સરબદળ વાળા તરફથી 1100 રૂપિયાનો અનુદાન આવે છે. એકવાર જોરદાર તાળીઓ. હજી આપણે બાળકો છે ખૂબ સુંદર મજાની બપોરના તૈયાર થઈને બેઠા છે, જેને કોઈ દી નાની પડી કામની અંદર કયો ને કે આપણે ખૂબ સુંદર રીતે આવું નૃત્ય કરવાનું છે, જેને આ સુરતને એવોર્ડ આપી સુરતની અંદર 3જા નંબરમાં જેને એવોર્ડનું સ્થાન મળ્યું એવા અમારે માહીબેન આપણે રજૂ કરવા છે. આવો માહીબેન, આપણે એમને જોતા ક્યાંથી આવીને
જેમની જાહેરાતો છે એમની પણ મારે નોંધ લેવી, કારણ કે એને પણ પરિવાર માટે જેમને યોગદાન આપ્યું છે એવા ટીએનપી ગોલ્ડ ફાઇનાન્સ એમને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો. ત્યાર પછી કેબીસી 1 અને કેબીસી 2 ના ડેવલપરને પણ જોરદાર તાળીઓથી વધાવી લ્યો. ત્યાર પછી એક ડગલું સ્વાસ્થ્ય, આ મોટો પ્રશ્ન આવતો સમયનો, તો એમને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવી લઈએ. ભાવનગરના પ્રખ્યાત મઠાવાળા જેનું નામ આપણા આખા સુરતમાં છે એવા રામકૃષ્ણ ડેરી ફાર્મને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવી લઈએ. અવધ મલ્ટીકેર એમને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવી લઈએ. ન્યૂ રાધિકા સ્વીટ એન્ડ કેટરર્સ એનો તો આપણે આગળ અનુભવ કરવાના છે, એમને પણ એકવાર પહેલા જોરદાર તાળીઓથી વધાવી લઈએ, પછી આપણે સમજશું. ત્યાર પછી શિવ શક્તિ બોરવેલ એમને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવી લઈએ. હેપી કિડ્સ એવા ડોક્ટર પ્રિયંક સુદાણીને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવી લઈએ. ત્યાર પછી સૌરાષ્ટ્રમાં જે લક્ઝરીમાં જતા હોય એવા આકાશ ટ્રાવેલર્સને પણ એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ. ત્યાર પછી નેચરલ હોમ મેડ ચોકલેટ એમને પણ એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ. ટાટા જોરદાર તાળીઓથી વધાવી લઈએ. કહેવાય ને કે બધું બધાને આવડતું હોય તો અહમ આવે, અમુક વસ્તુ ઇંગ્લિશમાં આવડે, પણ જેમને આપણે સાંભળવા છે એવા વિશાલભાઈને એકવાર જોરદાર તાળીઓથી વધાવો, જેમને આપણા માટે ઘરની બહાર જઈ કોઈ પણ ફંક્શનમાં ભેગા થઈ ત્યારે સૌથી પહેલા આપણે એ વિચારીએ કે આપણે અઠવાડિયે પહેલા નક્કી કરી લીધું હોય કે આપણે કેવી રીતે તૈયાર થવું અને કેવી રીતે જે જવું છે. મમ્મીના કપડાનો કલર ઉડી ગયો હોય, પપ્પાની ગંજીમાંથી શ્રીલંકા દેખાતું હોય, એટલે એ રીતે તૈયાર થઈ આપણે બધા જ્યારે ઘરમાં હોય ત્યારે. મિત્રો, જ્યારે પણ આપણો છોકરો કે છોકરી સ્કૂલમાં હોય અને તે પહેલા નંબરે આવતો હોય તો ત્યારે પહેલા નંબરે આવતા ઘણી વાર છટકી જાય છે. મિત્રો, જ્યારે પણ તે ફેર થાય છે ત્યારે તેના મનમાં એક વિચાર આવે છે કે તે પોતાની જીવનમાં એક અટકી ગયો છે. જેમ કે 10મામાં કોઈ પણ વિદ્યાર્થી ફેર થયો હોય ત્યારે તે વ્યક્તિ પાછો પડી જાય છે અને એ મનમાં એક વિચાર આવે છે મિત્રો કે તે મારે મરી જવું છે, હવે જીવવું નથી. તો તેવા કોઈને અંદર આપણે પૃથ્વીમાં મોકલ્યા છે તો એમને નથી મોકલ્યા મિત્રો, એને પણ કાંઈક સમજી વિચારીને જ મોકલ્યા છે. એટલે કોઈ પણ સ્કૂલ હોય એમાં 100% વિદ્યાર્થીઓમાંથી 20% વિદ્યાર્થીઓ ખાલી એવા હોય છે કે જે ડોક્ટર, વકીલ, સીએ કે ટીચર કે પોલીસ, જેમ કે આપણે મેડમ હતા તે પોલીસમાં હતા. મિત્રો, 20% એવા વિદ્યાર્થીઓ જે આગળ વધે એવા લોકોને સેલ્યુટ છે સાહેબ, એના માટે એકવાર જોરદાર તાળી હોવી જોઈએ કે જે 20% લોકો ભણીને આગળ વધે છે. પણ બાકીના જે 80% લોકો છે જેને કોઈ પણ સ્કૂલમાં શીખવાડવામાં નથી કે એને પોતાના જીવનમાં શું કરવું અને શું ન કરવું. અગર શીખવાડવામાં આવે પણ તો ખાલી એટલું શીખવાડવામાં આવે કે ભાઈ તારે ગાંધીજી જેવું બોલો, એટલે ગાંધીજી જેવા બનશું તો કસ્તુરબા ક્યાંથી લાવવા. પછી એટલે કે ભગતસિંહ જેવું બોલો, ભગતસિંહ જેવું બોલો કોઈ પણ જગ્યાએ ભણે બહુ ફેંકવા જવાય છે. આપણે કોઈ જેવા બનવી કે ન બનવી, પણ આપણી જાતે કાલ કરતા સારી બનાવી કે આપણા મનમાં એક માઇન્ડસેટ હોવો જોઈએ, તો જ આપણે આપણા જીવનમાં આગળ વધી શકીએ, વગર આગળ વધી શકીએ નહીં. મિત્રો, આપણે કોઈ પણ વ્યક્તિ હોય એને પહેલી વાર મળવા જેવી તો તે વ્યક્તિ હંમેશા એક જ ગુણગાન ગાતો કે મને મારા જીવનમાં કાંઈ સમજાતું નથી. પહેલા તને નહીં સમજે તો ખાલી ખોટાઈ એવો તું ઢોલ છે ઢોલ, તને નકરી તારા જીવનમાં શું થાય છે નહીં સમજાય. મિત્રો, આપણા જીવનમાં શ્રીમદ ભાગવત ગીતામાં લખેલું છે કે આપણા જીવનમાં 4 વસ્તુ સૌથી વધારે મહત્વની છે. પહેલી ધર્મ, બીજો છે લગ્ન, બીજા છે પૈસા અને ચોથો છે મોક્ષ. શ્રીમદ ભાગવત ગીતામાં કહેવામાં આવે કે તમે ખાલી ધર્મ અને મોક્ષ આ 2 જ વસ્તુ કરો એટલે તમારા જીવનમાં કાંઈ વાંધો ન આવે. પણ સ્કૂલ વાળા આપણને એક જ 2 જ વસ્તુ શીખવાડે કે લગ્ન અને પૈસા 2 વસ્તુ કરો, જેના કારણે આપણા આખા જીવનની પથારી ફરી જાય છે. આખા જીવનની પથારી ફરવા સ્કૂલ વાળા છે. મિત્રો, કોઈ પણ મોટો વ્યક્તિ હોય, કોઈ પણ મોટો વ્યક્તિ જેને BMW કાર હોય તો કોઈ તેના મોઢામાં કોઈ સ્માઈલ જ ન હોય, કોઈ તે મોઢું ચડાવીને કાંઈ વાગતું હોય કે ભાઈ આમાં કંઈક લેવાનું નથી, મોઢામાં કોઈ સ્માઈલ તો કરતો ન હોય. તો ત્યારે મેં વ્યક્તિને કીધું કે એક જે રિક્ષાવાળો હોય તે સવારથી સાંજ લઈને તેના પેસેન્જરોને વાય બિહારે છે. તેનો કહે છે કે આવો આવો બેહો ક્યાં જવું છે, બોલે એના મોઢામાં એક સ્માઈલ હોય છે. મિત્રો, આપણે ત્યાં કેટલા પૈસા છે તે મહત્વનું નથી, પણ આપણા મોઢામાં કેવી સ્માઈલ છે તે મહત્વનું છે. એ પૈસા હોવાથી ઘમંડ આવી જાય છે. જ્યારે પણ ઘમંડ આવે ત્યારે એના માટે મને એક વાત યાદ આવે છે કે બદન મેરી મિટ્ટી કા, સાસે મેરી ઉધાર હે,
घमंड करोगे किस बात का, यहाँ तो हम सब एक किराएदार हैं। मित्रों, જ્યારે પણ કોઈથી ઘમંડ આવે તો કોઈથી પણ ઘમંડ કરવો નહીં, કે જેવું જીવન ભગવાને આપણને આપ્યું છે એવું જ સારું છે। મિત્રો, તમે મારા માટે તાળી પાડો કે નો પાડો, પણ હું અહીંયા બોલો તે મારા માટે સૌથી ગર્વની વાત છે। बोतल की शराब में रखा क्या है, बोतल की शराब में रखा क्या है, आज पीओ तो कल उतर जाएगी, पी लो प्रभु प्रेम की दो प्याली तो सारी जिंदगी सड़ जाएगी। दर्शन भाई रितेश भाई ताला में विनंती। સંબંધોના ઝરૂખે આજે લાગણીઓના પુલ ખીલ્યા છે, આંગળીઓના વેઢે ગણાય એવા સ્વજનો અમૂલ મળ્યા છે। ભર ઉનાળામાં પણ ભીંજવીને સ્નેહથી પ્રેમથી ગુંથાયેલા આ લોકો અણમોલ મળ્યા છે। શબ્દ જુઓ ને તો માત્ર બે જ અક્ષર, સ્નેહ અને મિલન। સ્નેહ એટલે કે પ્રેમ અને મિલન એટલે કે મળવું। સ્નેહ મિલન એટલે કે પ્રેમથી મળવું, કે પછી જેને પ્રેમ હોય ને તેને મળવું, કે પછી અજાણ્યા હોય ને પણ આપણા હોય એની સાથે પ્રેમ ગૂંથવા મળવું। પધારેલા સૌ મિત્રો, પરિવારજનો, આમંત્રિત મહેમાનશ્રીઓ, આ સોનેરી સિંહાસનના સરતાજ એવા મંચસ્થ મહાનુભાવો, આપ સર્વને સ્નેહની સરવાણીથી, અંતરની ઉર્મિઓથી, લથબથ લાગણીઓથી અને પ્રેમની પવિત્રતાથી આ સમસ્ત સુદાણી કાળા તાળા અને આ કાળા પરિવારનું હું દર્શિત તાળા ખરા હૃદયથી સ્વાગત કરું છું। તો આજે આપણે ખુશી એ એકબીજા પર આધારિત હોય છે, જ્યાં બંધનને જોડાણ હોય છે, સંબંધોની ખાણ હોય છે, કે જ્યાં બંધારણ નહીં પણ વ્યવસ્થા હોય છે, જ્યાં કાયદો નહીં પણ શાસન હોય છે, અર્પણ નહીં પણ સમર્પણ હોય છે, ને એ જ સાચો પરિવાર કહેવાય છે। આપણે દરેક ઘરમાં, દરેક પરિવારમાં કોઈને કોઈ સમસ્યા તો હોય જ છે, પણ તે લોકો એટલા નસીબદાર છે કે તેની પાસે એક પરિવાર છે। પરિવાર નામનો ભલે કોઈ વાર નથી હોતો, પરિવાર નામનો ભલે કોઈ વાર નથી હોતો, પરંતુ તેમના વિના શક્ય કોઈ તહેવાર નથી હોતો સાહેબ, તેમના વિના શક્ય કોઈ તહેવાર નથી હોતો। कोई मुस्कुराहट का कोई बोल नहीं होता, कुछ रिश्तों का कोई तोड़ नहीं होता। ऐसे तो लोग मिल जाते हैं हर मोड़ पर ये परिवार की तरह कोई अनमोल नहीं होता, पर ये परिवार की तरह कोई अनमोल नहीं होता। વાત કરીએ સ્નેહ મિલનની, તો તમારે ઈશ્વર પાસે કંઈક માંગવું જ હોય ને તો એક પરિવારની ખુશી અને એકતા માંગજો। કારણ કે મેં ઘણા ગરીબોને મંદિરની બહાર પોતાના પરિવાર સાથે બેસીને હસતા જોયા છે અને ઘણા અમીરોને મંદિરની અંદર જઈને રડતા જોયા છે સાહેબ, મંદિરની અંદર જઈને રડતા જોયા છે। આપણે વાત કરતા હતા સ્નેહ મિલન, રાઈટ ને? સ્નેહ મિલન કરતા હતા ને, સ્નેહ મિલન કરતા હતા ને। તો આ આપણે કહેવાય છે ને કે પરિવાર કરતા મોટી કોઈ સંપત્તિ નથી, પિતા કરતા મોટા કોઈ સલાહકાર નથી, માતાના આંચલ કરતા મોટું કોઈ દુનિયા નથી, અને આ કુટુંબ કરતા મોટું કોઈ વિશ્વ નથી। ભાઈ કરતા મોટો કોઈ ભાગીદાર નથી, અને બહેન કરતા મોટું કોઈ શુભ ચિંતક નથી, અને બહેન કરતા મોટું કોઈ શુભ ચિંતક નથી। આટલું કીધું એટલે તમે સમજી જાજો કે પરિવાર વિના કઈ પણ વસ્તુ શક્ય નથી। પરિવાર તો પરિવાર એટલે કે ખાલી એટલું જ નહીં કે માત્ર ભાઈ બહેન વડીલ એ બધું હોય, પણ પરિવાર કે આપણે અહીંયા જેટલા પણ બધા બેઠા છે એ બધો જ આપણો પરિવાર છે। સાચી વાત? પરિવાર જ છે ને? હા, પરિવાર જ છે। તો આ હું જેટલું પરિવાર વિશે હું જેટલું કહું ને એટલું મારા માટે ખૂટે, મારે તેને વર્ણવવા માટે મારી પાસે શબ્દો ખૂટે, પણ આ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને હું બસ એક છેલ્લી પંક્તિ કહીને હું મારી વાણીને વિરામ આપીશ કે ભલે દુનિયા હોય સામે મારી, કે ભલે દુનિયા હોય સામે મારી, મારે નથી જરૂર કોઈ હથિયારની, મારે જરૂર છે ને તો બસ આ લાગણીશીલ પરિવારની, આ લાગણીશીલ પરિવાર। આપણે જેને પાસે પરિવાર ન હોય ને એને એકવાર પૂછજો તો ખરી કે એને શું દુઃખ છે, તેની ઉપર કેવી વ્યથા છે, અને આપણે તો કેટલા ખુશનસીબ છીએ કે આપણી પાસે એટલો વિશાળ, એટલો ભવ્ય પરિવાર છે। बस धन्यवाद, जय हिंद, जय भारत। वाह, खूब सरस। દર્શી, એક પ્રશ્ન છે મારો તને કે તને અહીંયા બોલતો જોયો ને, તો એના માટે તમારે શું કરવાનું છે એ પણ જાણવું જરૂરી છે। તો દર્શીને મારો પ્રશ્ન છે કે દર્શી તારી આ સ્કિલ કઈ રીતે ડેવલપ કરી, આમાં કોનું કેટલું યોગદાન છે? બધા મેડમની સામે બોલતો એટલે સામે બોલતો એટલે એમ નહીં કે સામે આમો જવાબ દઈ દેતો, એટલે ક્લાસમાં હારી રીતે મારી વાક્ય રચનામાં જવાબ દેતો। એટલે મારે એક ત્રીજા ધોરણમાં કાજલ મેડમ કરીને એક મેડમ હતા,
એટલે એણે મને આમાં પ્રોત્સાહન આપ્યું અને મારી પહેલી જ સ્પીચ હતી એ પરિશ્રમે જ પારસમણી. આ સ્પીચ તમારે સાંભળવી હોય ને તો હમણાં મારો એક ભાઈ છે ને ત્યાં સ્પીચ રજૂ કરવાનો છે. એ મારી પહેલી સ્પીચ હતી અને એમણે મને ખૂબ જ યોગદાન આપ્યું અને હજી પણ તે મને સામે મળે ને સ્કૂલે તો હજી પણ મારા હાથે હાથ ફેરવે અને ખૂબ જ મોટું યોગદાન હોય ને તો આમાં મારા મમ્મી પપ્પાનું કે એમણે મને ઘણો જ પ્રોત્સાહન કરીને મને ઘણો જ આગળ વધાર્યો અને સ્કૂલના શિક્ષકોનો પણ ખૂબ ખૂબ આભાર કે મને રાજ્ય કક્ષા સુધી પહોંચવાનો મોકો આપ્યો. બસ. ખૂબ ખૂબ આભાર. જોરદાર તાળીઓ તેમને વધાવી લઈએ. એમને સન્માન માટે ભાગ ખાલી છે છતાં ભરપૂર લાગે છે. નાનકડી પંક્તિ દ્વારા કે હવે તો આંબા પરની કેરીઓ પણ પાકીને જાતે જ ખરી પડે છે. હવે તો આંબા પરની કેરીઓ પણ પાકીને જાતે જ ખરી પડે છે. પૂછો કેમ? કારણ કે એને પણ ખબર છે કે પથ્થર ફેંકીને એને પાડવા વાળા બાળકો આજે મોબાઈલમાં બેસે છે. આજે તમને હું પરિશ્રમ એજ પારસમણી વિશે કહેવા માંગુ છું. તમે બધા મને શાંતિથી સાંભળો. કેટલાક એવા લોકો હોય છે જે પોતાના સપનાઓ પૂરા કરવા માટે મહેનત કરે છે. હું વાત કરું છું આવા જ એક વ્યક્તિની જેને 2 વર્ષની ઉંમરથી પોલિયો થયો હતો, 85% અપંગ હતા. એ જ આજે રામકૃષ્ણને પત્રકાર તરીકે 40 વર્ષનો અનુભવ છે. આજે તેમને કલાકાર તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે ચાલો આપણે વાત કરીએ આવા જ એક સુપરસ્ટારની સુપરસ્ટાર બનવાના સપનાઓ પૂરા કરવા માટે તેઓ મુંબઈ આવ્યા હતા. ઘણી રાતો તેમને રસ્તા પરના લાકડા પર જ સૂઈને વિતાવી હતી. તે એક સમય એવો આવ્યો કે ન હતી મૂડી, ન હતા પૈસા, ન હતી કંપની, પરંતુ આજે જે બોલિવૂડના સુપરસ્ટાર છે તેઓ અમિતાભ બચ્ચન, જેને તમે શહેનશાહ તરીકે પણ ઓળખો છો. માટે મિત્રો કહેવાય છે કે પરિશ્રમ કરી આપણા સપનાઓ પૂરા કરવા જોઈએ અને મહેનત કરવી જોઈએ. એક વખત મળેલી નિષ્ફળતાથી હાર ન માનવી જોઈએ. અસ્તુ. વાહ. એકવાર એમને પણ જોરદાર તાળીઓથી. લલિતભાઈ વસંતભાઈ ત્રાણા મીઠાપુર ગંજરડા તરફથી 1000 રૂપિયા. હિંમતભાઈ પરસોત્તમભાઈ સુધાણી. જૂથ વિશે કહેવા માંગુ છું. આ 5 વ્યક્તિઓના જૂથને હું મારી 5 આંગળીઓ સાથે સરખાવવા માંગુ છું. એમાં 5 આંગળીઓ વચ્ચે એકવાર જંપ થઈ ગઈ અને 5 આંગળીઓ કે હું સૌથી મોટી તો હું સૌથી મોટી, ત્યારે અંગૂઠો કહે છે કે હું સૌથી મોટો. કારણ કે જો મેચ જાતી હોય તો આમ કરવામાં આવે તો મેચ જીતી જવાય છે, આમ કરવામાં આવે તો મેચ હારી પણ જવાય છે. અને અંગૂઠા પર સહી લગાવીને દસ્તાવેજ પર મૂકવામાં આવે તો દસ્તાવેજમાં મારી પણ બની જાય છે. એટલે હું સૌથી મોટો. એની બાજુવાળી આંગળી કહે છે કે હું સૌથી મોટી. કારણ કે જ્યારે આંગળી દ્વારા બ્લુ કલરનું બટન દબાવીને 5 વર્ષે વડાપ્રધાન બની જાય છે તો દેશનો વડાપ્રધાન બનવાની તાકાત આંગળીમાં રહેલી છે. એટલે હું સૌથી મોટો. એની બાજુવાળી આંગળી કહે કે હું સૌથી મોટી. કારણ કે મારી હાકર મોટી, મારી સાઈઝ મોટી, એટલે હું સૌથી મોટી. અને એની બાજુવાળી આંગળી કહે છે હું સૌથી મોટી. જો કોઈ મારી બની જાય, વડાપ્રધાન બની જાય, મેચ જીતી જાય પણ તિરંગા ન હોય તો શું કામનું? એટલે હું સૌથી મોટી. અને પછી આંગળી કહે છે ભાઈ મને ભૂલી જાય ને જ્યારે પ્રેસ કરાવી ત્યારે હું ત્યાં જાઉં છું ત્યારે 5 વ્યક્તિઓ વચ્ચે જંપ થઈ ગઈ અને 5 વ્યક્તિઓ વચ્ચે જંપ થઈ ત્યારે પરિવારના વડીલોને પૂછવામાં આવ્યું કે આ 5 આંગળીમાં ભરવું છું. ત્યારે 5 આંગળીએ કીધું, 5 આંગળીના વડીલે કીધું કે આ તમારા પરિવારનો વ્યક્તિ ભૂખ્યો છે તો 5 ભેગા થઈને તેને જમાડો. ત્યારે 5 આંગળીએ ભેગા થઈને એક વ્યક્તિને જમાડ્યો. જ્યારે 5 આંગળી ભેગી થાય ત્યારે કોળીઓ બને છે અને કોળીઓ બને તો પરિવારનો વ્યક્તિ જમે છે. એટલે આપણે પરિવાર સાથે રહેવું જોઈએ અને સાથ સહકાર આપવો જોઈએ. એકતા જે પ્રભુતા છે, એકતા જે શક્તિ છે, એકતા જે સફળતા છે. થેન્ક યુ. જોરદાર તાળીઓ તેમને વધાવી લો. ખૂબ ખજાનો એટલે માણકી જવેલર્સ. એમને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવી લઈએ. મયુરભાઈ છે. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. આજે હું તમને પત્ની વિશે 2-3 શબ્દ કહેવા માંગુ છું તે તમે શાંતિથી સાંભળજો. વડીલો, તમે ઘણા બધા પ્રસંગો જોયા હશે, જેમ કે કોઈ માતા પર, પિતા પર, દીકરી પર, ભાઈ બહેન પર કે પછી અનાથ લોકો પર. પરંતુ આજે હું એવી વ્યક્તિ પર વાત લઈને આવી છું તે છે પત્ની. આ વિશે પણ તમે બહુ ઓછા પ્રસંગો જોયા હશે. વડીલો, જિંદગી મા-બાપની ભેટ છે, શિક્ષા શિક્ષકની ભેટ છે, પરંતુ પત્ની એ તો ઈશ્વરની ભેટ છે. વડીલો, પત્ની એ શું છે? કોણ છે પત્ની? પત્ની એક પરિવારનો અભિન્ન અંગ છે. પત્ની અભાંગની છે. પત્ની તો એક દીકરી છે, માં પણ છે અને પતિ માટે એક સારામાં સારી મિત્ર પણ છે. પત્ની
અત્યારના મોડર્ન જમાનામાં ઘણી બધી જગ્યાએ ગામડું હોય કે પછી શહેર કેટલાક પરિવારમાં પત્નીને હજુ પણ નોકર સમજવામાં આવે છે. તેની સાથે કામવાળી હોય એવું વર્તન કરવામાં આવે છે. તેને એક પરિવારનો હિસ્સો કે પછી માણસ ગણવામાં જ નથી આવતી. શા માટે આવું? એક દીકરી જ્યારે પિતાના ઘરે હોય છે ત્યારે લાડ કોળથી ઉછરે છે, પરંતુ જ્યારે પત્ની એ જ ઘરમાં ઘણા બધા લોકોનો સામનો કરે છે. કેમ આવું? જ્યારે તમે જ પત્નીને ઘરની લક્ષ્મી કહો છો તો શા માટે આવો ભેદભાવ પત્નીઓ સાથે કરવામાં આવે છે? બધાને ખબર છે એક દિવસ એ પણ કોઈની પત્ની છે, કાં તો એની જ બહેન કે દીકરી બીજાની પત્ની છે. વડીલો, જ્યારે પણ તમે પત્નીને જો ત્યારે પત્ની મોટી ન ગણો. તે બહેન છે, દીકરી છે, તે કોઈની માતા પણ છે. અંતમાં એક વાત કહેવા માંગુ છું, પત્ની કોઈ મજાકનું સાધન નથી, એ તો સર્જનનું દર્પણ છે. પત્ની લાગણી, સ્નેહ અને વહેલો દરિયો છે. તે બધા જ સપનાઓને પોતાનામાં સમાવી લે છે અને હંમેશ માટે તે હસતી રહે છે. તો એને પ્રેમ કરો, એને માણો, એની સાથે એવી રીતે જુઓ કે તમે પણ એક આદર્શ પતિ પત્ની બની શકો. વડીલો, તમને પણ આદર્શ આવે. મિત્રો, એ વાત ના ભૂલતા, આજે પણ ઘણા બધા પરિવારમાં પત્ની એક દીકરી સમાન જ ગણવામાં આવે છે. તેને બધા જ આપવામાં આવે છે જે દીકરીને આપવામાં આવતા હોય છે. અંતે હું મારી વાણીને વિરામ આપું છું. જય સ્વામિનારાયણ. જેમનું યોગદાન તે પડદા પાછળ હોય, હંમેશા દોડાદોડી જેમને કરવાની હોય, અને એવું વ્યક્તિત્વ અંકિતભાઈને વિનંતી કરીશ, જેની સભે હાજર છે. દાખલો આપો છે કે આપણા સૌરાષ્ટ્રની માલિપા ગરવાગીર ગઢ ગિરનારની પરિક્રમાની માલિપા કેટલી કેટલી જાતિના લોકો હોય. એમાં યાદ રાખજો કે રજપૂત, કાઠી, કડિયા, કુંભાર, કણબી, કંસારા, આહિર, મેર, રબારી, ભરવાડ, વામણ, ભાંડ, એ મેર, સુમરા, મેયા, ખસિયા, ખવા, ઘાટ, એ વાણિયા, વાણંદ, લુવા, લુતા, રજવાડા હોને, એ માસી, મોસી, મેમણ, મુંડા, ગોજા, કતરી, રોજા, લુવાણા, એ કોળી, કસાય, મસલા, માળી, ચારણ, બારોટ, સાધુ, સંતો, વણકર, વાજા, એ નટ, ભટ્ટ, હોરા, સંજય, વાલ, ફકીર, ઓટ, ભવાયા, એ ગદય, ગોલા, ઉદી, આંબોટી, આઠ, ગરાસિયા, સૈયદ, પાછી, દુધયા, ધોબી, મધવા, પિજારા, રાવળ, કુગળી, પતિયા, પાતેર, નાયક, નાયિકા, વાદેર, વાદી, એ સિંધી, સિપાઈ, કલાલ, પઠાણ, મકરાણી, મુંજાવર, એ ભીલ, ભોપા, ખારવા, ખમીસા, ખ્રિસ્તી, હય, હગર, હરૈયા, ડેર, દયા, દફેર, મામેલો, ફેંસો, માસરાદા અને ગૌરખા. હવે તો કેવો બંધ થાય? આ આપણું સૌરાષ્ટ્ર છે. જેમ હિંડોળી અલગ અલગ કલરના મોતીઓ આવે ને કે સુંદર મજાની, એ આપણી નારીઓના માથા ઉપર હોય ને ત્યારે હૃદય લાગતી હોય. હવે પછીનો કાર્યક્રમનો આગળનો દોર હું સરના હાથમાં આપીશ. આ લોકોને પણ એક વખત આપણે જો અહીંયા જે લોકો હાજર છે એ લોકો આવે તો એનું પણ અમારે સન્માન કરવું છે. અને હા, જેટલા લોકોએ કંઈ ને કંઈ સિટિંગ વ્યવસ્થા છે, કંઈ પણ વ્યવસ્થામાં ભાગ લીધો છે, જાણતા અજાણતા અમારાથી એનું સન્માન ન થઈ શક્યું હોય તો એ લોકો અહીંયા આવે. અને મૂળમાં બી કોઈનું સન્માન બાકી રહી ગયું હોય તો અમારું સન્માન તમે સ્વીકારજો. અને જો કદાચ કોઈ એવું હોય તો અમારા સુધી મેસેજ પહોંચાડજો. અમે કંઈ મિસ કરવા નથી માંગતા. અમે તમે બધાને દિલથી આવકાર્યા છે. તો બીજા પણ લોકો અહીંયા કંઈ ને કંઈ આ પ્રોગ્રામને એન્જોય કરવા માંગતા એન્કર તરીકે તો આપણે એનું પણ સન્માન કરીએ. તો યસ બાલુભાઈ, તમે બિરાજમાન થાઓ. એના ઘરની અંદર કોઈ ઘટના બનેલી હતી તો પણ એમ થયું કે હું કંઈ ને કંઈ ભેટ આવે છે સ્વ ભગવાનભાઈ લાલજીભાઈ તરફથી. એકવાર એના માટે પણ તાળીએ અને આ દરેક કાર્યકર્તા માટે પણ તાળી. જોરદાર. કદાચ આ 3 કલાકની અંદર મારા શબ્દો થકી મારી પાસે જે કઈ કલા હતી, મારી પાસે જે કઈ આવડત હતી એ આપણને તાળા પરિવાર માટે મેં અર્પણ કરી છે. એમાંથી કદાચ કોઈ એવો શબ્દ હોય ન ગમ્યો હોય, કદાચ કોઈને ખોટું પણ લાગ્યું હોય
તો મને એક નાનો ભાઈ બની અને માફ કરજો, હું આપના ચરણોમાં નતમસ્તક વંદન કરું છું. મારા બોલવામાં કદાચ ભૂલ હોય તો મારી હશે, કદાચ નામ મારી પાસે આવ્યા છે, કદાચ કોઈ વ્યક્તિ નાના વ્યક્તિનું કે મોટા વ્યક્તિનું નામ ભૂલાણું હશે તો પણ એ મારી ભૂલ હશે. આયોજકોએ ખૂબ સુંદર સરસ રીતે મને સાથ અને સહકાર આપ્યો છે. આખો ને આખો પરિવાર, હું તો એમ કહું છું કે આવતા વર્ષની અંદર જ્યારે મળીએ ને ત્યારે આપણા કમિટીની અંદર આપણા બાળકોના નામ કમિટી વાળા કે એ પહેલા આપણે પહોંચાડી દઈએ. ભાઈ મારું બાળક શું બોલવાનું, કેટલો સમય બોલવાનું. પછી આમાં એવું થતું હોય છે કે 10 બાળકોએ નામ આપ્યા હોય, આપણે અહીંયા આવ્યા પછી 15 બાળકો થાય, કોનું નામ કાપવું. આયોજન હોય ને એને પણ ખૂબ અંદરથી વેદના થતી હોય કે એક બાળકનું નામ જો આપણે ભૂલીશું, કાપીશું ને કે બાળકને બહુ ખોટું લાગશે. કોઈનું આપણે મન નથી મારવું, સાથે રહી સાથે મળી અને કાર્ય કરવું છે. એટલે આયોજન પણ એવું કરીએ કે કોઈ પણ સ્વયંસેવક મારે સેવા કરવી છે તો પણ અગાઉ નામ નોંધાવી દો કે ભાઈ અમે 15 ભાઈઓ કે 10 ભાઈઓ કે 20 જણાને ટીમ આવશું. જો આયોજન પરફેક્ટ હશે ને તો આપણો આખો ને આખો પરિવાર ખૂબ આનંદથી ખૂબ પ્રગતિ કરશે. આજે ધંધાની અંદર પણ આપણે ઘણીવાર આપણા બાજુમાં દુકાન હોય, આપણા જ પરિવારની હોય, ખબર ન હોય, આપણે ગમે ત્યાંથી વસ્તુ લઈ લે, પણ એવો આગ્રહ રાખીએ કે આપણા પરિવારને ત્યાંથી લઈએ. બાળકોના લિસ્ટ આવે, જેમનું રિઝલ્ટ આવે તો પણ આપણે પરિવારના ભાઈઓને જાણ કરીએ, ભાઈ સાહેબ હવે કે દિવસે અમારે મોકલવાનું, એમની ઓફિસે જઈએ અને રૂબરૂ આપીએ, સ્પષ્ટ આપીએ. ઘણીવાર નામમાં પણ ભૂલો થતી હોય તો અમારે પણ અટકાવવાનું થતું હોય. કમિટી નામ લખી નાખે પણ ઘણીવાર એમને પણ ભૂલો થતી હોય, માર્કની અંદર ટકાવારી કેટલી આવે. તો એના માટે દરેક વાલીઓએ જાગૃત થવું જોઈએ અને વાલીઓએ એમ કહેવાનું કે ભાઈ અમારી જરૂર હોય ત્યાં તમે અમને કહો. તો કમિટી જે કામ કરે છે એની ડબલ ગતિથી, બમણી ગતિથી કામ કરશે. અને આજે આપણે જે આ હોલ ભરાઈ ગયો છે એનાથી આવતા વર્ષની અંદર ડબલ આપણે એમાં 2 ભાઈઓ બોલતા હોય, એક ન બોલતા હોય, એમાં એકનું નામ આવે ને એમ આવું જ આવે. આપણે કોઈને દેવું નથી ના, આવું ન ચાલે. પરિવારની અંદર એ આવે ન આવે પણ આપણી જવાબદારી બને. આપણે કદાચ ભાઈને ન કહી શકતા હોય તો કમિટીને કહીએ તો કમિટી એમને ફોન કરીને વાત કરી શકે કે ભાઈ આપણે આ સ્નેહ મિલન આ તારીખે ગોઠવું છે, સમય સંજોગે આપ આવજો. ઘણીવાર હોય પ્રશ્ન સામાન્ય પણ આપણે 2 ભાઈઓના વિખવાદ પણ મોટા થઈ જતા હોય છે નહીં એવી વાતની અંદર, તો એની પણ આપણે ખાસ નોંધ લઈએ. વિશેષ વાત કરવાની હું આગળનો જો સાહેબને આપું છું. હું મારી વાણીને હવે આપણી સમક્ષથી રજા લઉં છું. જય ભારત, જય હિન્દ. બધા આવ્યા છે તો દરેક લોકોને એક વખત સ્વાગત માટે આપણે સ્ટેજ પર અશ્વિનભાઈ પણ સ્વાગત માટે મદદરૂપ કરશે. મને ગમ્યું, ખૂબ સરસ. હું એવું ઈચ્છું છું કે આ દરેક ઓકે હાલો. અને પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, દાતાશ્રી, બધા તમામ આવેલા વડીલો, ભાઈઓ, બહેનો તથા બાળકો અહીંયા પૂરી હાજરી આપી. અને આ વર્ષે મને એવું લાગ્યું કે મારું જે કામ મેં કર્યું છે એની મને અંદરથી દિલથી બહુ ખુશી થાય છે કે આ વર્ષે જે કામ કર્યું છે ને એની કરતાં આવતા વર્ષે ડબલ ખુશીથી કામ કરી અને વધારે ને વધારે લોકો સ્નેહ મિલનમાં આવે એવી હું આશા રાખું છું. થેન્ક યુ. આપણે સ્નેહ મિલન કર્યું ને એમાંથી 70% જવાબદારી છે ને એક જ માણસ ઉપર. બરાબર? અને લોકોને તો થોડું બરાબર બોલો છો, ચિંતા છોડી દો. બરાબર?